ઉત્તમ ગઝલકાર શ્રી જવાહર બક્ષી ઉપસ્થિત છે. જવાહરભાઈની સર્જન યાત્રા વિશે કંઈ પણ કહેવું હોય તો હું ખૂબ નાનો પડું. એમની અસ્ખલિત વાણી, એમના વિચારો, એમનું ચિંતન એ ખૂબ તમને એ વાતની પ્રતીતિ કરાવે કે કેટલા પ્રખર અભ્યાસુ છે. ગઈકાલે સદા સર્વદા કવિતાના કાર્યક્રમમાં એ આવ્યા હતા અને અમારે ઘણી બધી વાર ફોન પર વાત થાય કે તમે અમદાવાદ આવવાના હો તો કહેજો, તો આપણે કંઈક ઉપક્રમ ગોઠવી શકીશું. તો આજે આપણે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામના ઉપક્રમે જેનું એક ઉદ્દેશ આવી ટોક અને થોડું શિક્ષણ પણ છે, તો એ સંદર્ભે આજે આપણે ભેગા થયા છીએ. ત્યારે જવાહરભાઈની ગઝલો તો માણ્યા જ કરીએ, પણ આજે જરા એક અલગ વિષય કે જેના ઉપર એમણે થીસિસ કરી છે, નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા, એ વિષય પર આજે તેઓ વાત કરશે. છેલ્લે આપણે થોડીક પ્રશ્નોત્તરી માટેનો સમય પણ રાખીશું. જવાહરભાઈ આમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષો સુધી એ ભારતની બહાર પણ રહ્યા અને આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટીમાં થોડોનો ઝોક વધારે, ઘણા વર્ષો એમણે એ સાનિધ્ય પણ ગુરુજનો પાસે મેળવ્યું છે. એ એમની ગઝલમાં રિફ્લેક્ટ થાય છે. એમનું કાવ્ય સંગ્રહ તારાપણાના શહેરમાં, પરપોટાના કિલ્લા, ખૂબ અદ્ભુત કાવ્ય સંગ્રહ. તમે એના પહેલા પાનાથી છેલ્લા પાના સુધી તમને એટલું બધું વૈવિધ્ય. સામાન્ય રીતે ગઝલ એ સ્ત્રીઓ સાથેની વાતચીત કે એની વ્યાખ્યા કરવી પડે, પણ જવાહરભાઈ એક એવું પગથિયું છે કે ત્યાંથી એ ગઝલે એનો મિજાજ બદલ્યો, એનું રૂપ બદલ્યું. સામાન્ય રીતે જે કાફિયા, રદીફ અને જે પરંપરાની ગઝલો, ત્યાંથી એક વળાંક આવ્યો અને જે એમની ગઝલનું જમા પાસું છે. એમના 3 આલ્બમ પણ છે. એક છે તારો વિયોગ, કમુદી મુનશીના કંઠે, નીનુ મઝુમદારના સ્વરાંકનમાં. બીજો તારા શહેરમાં, એ પુરુષોત્તમભાઈ, આશિષભાઈ, વિરાજ બીજલ, હંસાબેન, હેમાબેન ગઝલ. અને ત્યારબાદ ગઝલ રૂહાની, આલાપ સાથે કરેલી ગઝલો. રાઈટ. તો બહુ ઝાઝી વાત બીજી કરવી નથી, પણ એક આનંદની વાત કે હમણાં જ એમને પૂજ્ય મોરારી બાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો. એમને એવા ઘણા બધા પારિતોષિક અને એવોર્ડ મળ્યા છે, પણ હમણાં જ મહાશિવરાત્રિના દિવસે એમનો જન્મ, અને આમ 19મી ફેબ્રુઆરીએ જન્મેલા છે જવાહરભાઈ. તો વધુ સમય ન લેતા જવાહરભાઈને વિનંતી કરું, આપણે એમને તાળીઓથી વધાવીએ. 20 વર્ષ પહેલા આશિષભાઈને મેં મળીને નરસિંહ મહેતાના 39 પદોની 3 એ જમાનામાં કેસેટ્સ ને પછી સીડીઝ કરેલી, અને અમે દરેક જાતની જે ગુજરાતી હેરિટેજ ગાયકી છે, પ્રભાતિયા, રામગીરીથી માંડીને મારા કહેવાથી આશિષભાઈએ નવા કમ્પોઝિશન્સ, જેમ કે જાગીને જોઉં તુંનો એમાં શાસ્ત્રનો સાર છે, આપણે પદ લેશું, પણ જે અરુણોદયની જે શાસ્ત્રમાં કલ્પના છે એ સમયનું એ ગીત છે, એટલે મેં એમને ભટિયારમાં કમ્પોઝ કરવા કહેલું. અને એક શૃંગારના નરસિંહના 473 પદો છે. એમાં વસંતનું જે પદ છે, ચાલ રમીએ સહી મેલ મથવું મહી,
એમાં આઈ થિંક શ્યામલે ગાયેલું નહીં, એ સોલીએ ગાયેલું, પણ તમે નિરખને ગગનમાં ગાયેલું બંને જણે. હા, તો એ નિરખને ગગનમાં પણ લેશું. તો નરસિંહના ઘણા બધા પાસા છે. આપણે 4-4.5 કલાક સાંભળીએ તો એ ઓછી પડે એમ છે, પણ આપણે એક વિવેકપૂર્વક લગભગ 1.5 કલાકમાં એના સમગ્ર પાસાનું પેલું કરશું. હમણાં રમેશભાઈ ઓઝાને ત્યાં ગયા વર્ષે ચિંતન શિબિરમાં બધા વિદ્વાનો બેઠેલા. હું મારી જાતને PhD કર્યું હોવા છતાં ક્યારે ડૉક્ટર લગાડતો નથી, હું વિદ્વાન ગણતો નથી મારી જાતને, એક વાચક ગણું છું. જે તકલીફ છે એ છે કે એટલે મેં જરાક એ લોકોને ઘસવા માટે કહેલું કે કાગળ ને કાગળની પ્રોડક્ટ્સની દુકાન હોય ત્યાં તમે સોનું લેવા જાઓ તો મળે નહીં. એવી રીતે ભાષા અને ઇતિહાસના વિદ્વાનો પાસે જે આધ્યાત્મિક સંકેતો છે એના અર્થ મળવા એ એટલા જ મુશ્કેલ છે. અને મેં જ્યારે હું 25 વર્ષ રિસર્ચ કર્યા, 30 વર્ષ પહેલાં મેં ઓલરેડી આટલી બધી રિસર્ચ કરેલી અને 5 વર્ષ પહેલાં મેં PhD કરી. તો એ દરમિયાનમાં ને મેં પોતે હું 50 વર્ષની મારી સાધના છે અને મેં યોગની, તંત્રની, ભક્તિની, શ્રી વિદ્યાની, નાથ સંપ્રદાયની અનેક સાધનાઓ કરેલી છે. અને અમુક વસ્તુઓની મને ખૂબ નવાઈ પણ લાગી છે કે કેમ આ વિદ્વાનોને સૂઝ્યું નહીં. એવા 2-3 પદો લેશું આપણે. હવે પહેલો સમય છે નરસિંહની વાતનો સમય કે 1404 થી 1414ની વચ્ચે નરસિંહનો જન્મ થયો હતો. પલાણ સાહેબ 1410 ગણે છે અને એમાં એનું મૃત્યુ જે વર્ષે વલ્લભાચાર્યનો જન્મ થાય છે એ 1469માં. એટલે કબીરનો જન્મ 1398 થી 1520, એટલે એ નરસિંહથી લગભગ ડબલ જીવ્યો. અને જે ભક્તિની પરંપરા છે આમ તો વેદકાળથી જૂની છે. એક બૌદ્ધિક, મારી દ્રષ્ટિએ ભ્રષ્ટ બૌદ્ધિક લોકોએ એક એવી વાત ઉપજાવી કાઢી છે કે જે આ મધ્યકાલીન ભક્તિની જે આટલી એક આખી ચેતના ઉભરી, તમે જુઓ તો કબીર, નરસિંહ, મીરા, ચૈતન્ય, સુરદાસ, તુલસીદાસ, નાનક, દાદુ, દયાલ, અનેક. તો એ જે આખી વાત છે એમ કે મુસલમાનોના આક્રમણના એક રિએક્શન તરીકે, એની પ્રતિક્રિયા તરીકે, અને એની પહેલા કોઈ ભક્તિ હતી જ નહીં. એટલે હું ત્યારે પણ કહેતો, આ સલીલે મારો પ્રોગ્રામ 25 આ કેસેટ રજૂ થઈ એના 6-8 મહિનામાં જ કરેલો કે 2-3 મહિનામાં કરેલો. અને વિનોદ ભટ્ટે લખેલું કે જવાહર બક્ષીએ ગુજરાતી સાહિત્ય પરિષદના વિદ્વાનોને નરસિંહ ભણાવ્યા. એનું કટિંગ પણ મારી પાસે છે. પણ જે વાત છે એ છે કે આપણા જે સૌથી પ્રાચીન, દુનિયાનો જે પ્રાચીન ગ્રંથ છે વેદ છે, એના 4 જે વેદ છે એમાંથી યજુર્વેદ છે. એ યજુર્વેદની 40મો જે અધ્યાય છે એની શરૂઆત ઈશાવાસ્યમ ઇદમથી શરૂ થાય છે. અને વેદાંતનો અર્થ એ છે કે વેદના અંતમાં આવેલી એના સાર રૂપે જે જ્ઞાન અને આધ્યાત્મનો જે નિચોડ છે એ આપે છે. એટલે જે ઈશોપનિષદ અથવા તો ઈશાવાસ્ય ઉપનિષદ જે કહેવાય છે એમાં સંભૂતિ અને અસંભૂતિની સાધનાનું વર્ણન છે. અને એમ કહે છે કે એ સાધના બંને કરવી જોઈએ, નિરાકાર ને સાકારની. અને એકથી મૃત્યુને તરી જવાય છે ને બીજાથી અમૃત પ્રાપ્ત થાય છે, એ જાતની વાત છે. અને એમ કહે છે કે અમે અમારા બહુ જાણકાર વડીલો પાસેથી આ સાંભળ્યું છે. એટલે આ પરંપરા એ લખાયું કે એનું જે વિઝન આવ્યું એ પણ એ બતાવે છે. બીજી વાત કે 5,000 વર્ષ પહેલા જે ભગવદ્ ગીતા લખાયેલી છે
એનો 12મો અધ્યાય ભક્તિ યોગ છે. આ બધા બૌદ્ધિકો ભૂલી ગયા. એટલે જો હમણાં જ જો ભક્તિ શબ્દ આવ્યો હોય તો આ ભક્તિ યોગ કેવી રીતે થયો? એટલે એ બધી વાત ખોટી છે. પણ મૂળ વાત જે ભગવદ્ ગીતામાં સંભવામી યુગે યુગે કહ્યું છે એ મારી દ્રષ્ટિએ જે સામૂહિક ચેતનાની અંદર જે સત્વનો ઉભાર લાવવા માટે એકી સાથે જે સંતો પ્રગટ થયા, ઇટ ઇઝ એન ઇવેન્ટ ઓફ ધી કલેક્ટિવ કોન્શિયસનેસ. અને એની પાછળ એ આખું ડિવાઇન એરેન્જમેન્ટ છે. અને એટલે અહીંયા બેન, અહીંયા આઈ ઇન્સિસ્ટ, અહીંયા આવો. માર્ગીબેન, પ્લીઝ ગીવ હર અ બિગ હેન્ડ. હવે એટલે અને એ ભક્તિ પરંપરા મધ્યકાલીનમાં એની એક હું એને ત્રિવેણી સંગમ કહું છું અને ત્રિવેણી ધારા કહું છું. એક કબીર સાહેબની નિરાકાર નિર્ગુણી સરસ્વતી છે, જે શંકરાચાર્ય અને એના શિષ્યો ગૌડપાદ વગેરેમાં તમને દેખાય છે. ગૌડપાદ તો એમના દાદા ગુરુ હતા, પણ બીજા જે અનુયાયીઓ હતા. અને એની પહેલા ઉપનિષદથી જ ચાલી આવે. યોગ છે એ પણ નિર્ગુણ નિરાકારની જ ભક્તિ છે. અને એમાં યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તમે ચિત્તવૃત્તિ નિરોધ એટલે નો થોટ, નો ઇમોશન, નો મેમરી, નો નથિંગ, એન્ડ ઇટ્સ નોટ અ સ્લીપ. એટલે એ જે લાઇવલી કોન્શિયસનેસ છે એની આપણે વાત કરશું. કેમ કે આધ્યાત્મિકતા વિષય છે એટલે આપણે એકાદ બે પદ ઓછા લઈએ, પણ જે નરસિંહની જે વસ્તુઓ વિદ્વાનો પકડી નથી એ આપણે કરવી જોઈએ. બીજું કે જે નરસિંહની જે કાવ્ય પરંપરા છે એમાં આપણે ત્યાં રાસા અને ફાગુ યુગ હતો, પણ આવી ઉર્મિશીલ રચનાઓ, ચાહે એના શૃંગારના પદો હોય, જ્ઞાનના પદો હોય, વૈષ્ણવજન જેવું પદ હોય, એ હતા નહીં. મેં આખું ચેપ્ટર કર્યું છે એના માટે. પણ આ એક તમને કહું કે એનું કામ અદ્ભુત પણ છે ને અભૂતપૂર્વ છે. બીજું, નરસિંહની ભાષા વિશે મારા ગાઈડ સાથે પહેલે જ દિવસે ચકમક જરી ગઈ. મેં કહ્યું કે આ કેકા શાસ્ત્રી ને ભયાણી સાહેબ ને જયંત કોઠારી ને બધા મારા કરતા 1000 ગણા મોટા વિદ્વાન છે, પણ આજે હેમચંદ્રાચાર્યના જૈન ભંડારોમાંથી જે ભાષાનો આખો ઇતિહાસ આલેખ્યો છે ને એમાંથી જે ગુજરાતીની તારવણી કરી છે એ લોપ સાઇડેડ છે. એ આપણી ભાષા ત્યાંથી આવી જ નથી એમ હું કહું તો. એટલે મને કે તમારો વિષય કયો છે, લિંગ્વિસ્ટ છે કે તમે નરસિંહ મહેતા હોય કે આ તમે રહેવા દો. પણ મારે કહેવું જોઈએ કે 2000 વર્ષ પહેલાનો જે અશોકનો શિલાલેખ છે, પશ્ચિમી પ્રાકૃત, એનો આખો સેટ છે. 11મી સદીના પ્રારંભમાં વિદ્વાનો નોંધે છે કે 27 અપભ્રંશો, એટલે સંસ્કૃત, પ્રાકૃત, પછી એની મોડર્ન વર્ઝન, અને એમાં એ પ્રાકૃતમાંથી અપભ્રંશ ને અપભ્રંશમાંથી મોડર્ન લેંગ્વેજ થઈ છે. એમાં ગુજરાતી ભાષાનો જે અપભ્રંશ છે એ એક તો નાગર અપભ્રંશ છે, એક તો ગૌજર અપભ્રંશ છે, અને એક લાટ. નરસિંહની મેન્યુસ્ક્રિપ્ટમાં આપણને નરસૈયા ચોર સ્વામી એવો શબ્દ પણ આપણને મળે છે. એટલે અને હું મકરનભાઈને મળવા જતો ત્યારે એ જે છોકરાઓને ત્યાં સ્કૂલ ચલાવતા એમાં એ લાટી ભાષા અદ્ભુત બોલાય છે. મારી સામે એમણે બોલાવડાવી પણ હતી. એટલે ઇટ્સ અ મિક્સ ઓફ ગુજરાતી. લાટ બેઝિકલી સુરતથી લઈને ગોવા સુધીની જે ફિશર્સમેન્સ વેસ્ટ કોસ્ટ ગણાતો એ લાટ પ્રદેશ ગણાતો. અને મૂળ વાત શું છે કે નાગર અપભ્રંશ છે એ સૌથી વધારે સંસ્કૃતમય છે. ઇટ ઇઝ ધ મોસ્ટ સંસ્કૃતાઇઝ્ડ અપભ્રંશ ઓફ ઓલ ધી 27. અને એ નાગર અપભ્રંશની વાત કોઈ કરતું નથી કે જૈન ભંડારમાં છે નહીં. નરસિંહનું મૃત્યુ આપણે 1470 ગણીએ અને એની પહેલી મેન્યુસ્ક્રિપ્ટ આપને ઈસવીસન 1612માં મળે છે, 142 વર્ષ પછી. તો એ અપભ્રંશમાં જે ભાષા છે એ અહીંયા વિદ્યાસભામાં છે, કોઈને જોઈ હોય તો હું જોઈ આવ્યો છું. એના પદો
એ ભાષા તો આ જે લોકો કે છે એમાં તો 18મી સદી સુધી આવી નથી. 19મી સદીની શરૂઆત સુધી એ નરસિંહની ભાષા ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ ભાષા અહીંયા 19મી સદીની શરૂઆત સુધી આ જે જીણાણમ તીણાણમની ભાષામાંથી જે આવ્યું છે એને કોઈ લાગતું વળગતું નથી. એટલે આઈ થિંક કે વિદ્વાનોની ભૂલ છે ને દે મસ્ટ રીકન્સિડર. હવે જે ભક્તિ ધારાની મેં વાત કરી એમાં નિર્ગુણ નિરાકારી એક છે, બીજી રામની ગંગા જે તુલસી રામાનંદથી લઈને કબીરના રામ છે એ અયોધ્યાના રામ નથી, એ રમૈયાસો રામ છે, જે અણુ અણુમાં રમમાણ છે, જે આખા બ્રહ્માંડ જેમાંથી નીકળ્યું છે ને જે અણુ અણુમાં જે લીલા કરે છે એ રામ, એ રમૈયાસો રામ છે. તુલસીદાસના બંને છે, અયોધ્યાના રામ પ્રમુખ છે ને એના એ બ્રહ્મના અવતાર છે, એ વાત છે. એટલે એમની જે ગંગા છે એ આ સરસ્વતીની સાથે એ પણ વહે છે મધ્ય યુગમાં. અને જે સૌથી મોટી જે નદી છે એ કૃષ્ણ ભક્તિની યમુના છે. એમાં નરસિંહ છે, એના પછી મીરા આવે છે. પણ નરસિંહ ને મીરાની વચ્ચે એસ્પેશિયલી 1469માં નમસ્તે. આવો ગાર્ગીબેન આવો. સોરી. પ્લીઝ વેલકમ ગાર્ગી વોરા. આપણા અહીંયા આવો બેન પ્લીઝ. માર્ગીબેન ની બાજુમાં માર્ગી અને ગાર્ગી. તો એ 1469માં વલ્લભાચાર્યનો જન્મ, સુરદાસનો જન્મ અને ચૈતન્ય મહાપ્રભુનો જન્મ. એટલે એ જે 3 ભક્તિની ધારા છે એ જે વૈદિક જે વેદના 3 ભાગ છે, એક મંત્ર ને બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણની અંદર આરણ્યક ને ઉપાસના કાંડ છે. એ ઉપાસના કાંડ એ ભક્તિ જ છે. રજનીશે ભક્તિ વ્યાખ્યા કરી છે, ભક્ત એ છે કે જે વિભક્ત નથી, વન હુ ઇઝ યુનાઇટેડ. જેને ભગવદ્ ગીતામાં કહ્યું છે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વાદ. અભિયુક્ત જે જોડાયેલો છે મારાથી રોજ હંમેશા સદા માટે, એનું હું રક્ષણ કરું છું. જેવા તેવાનું નથી કરતો. રોજ જે 2 માળા કરીને પછી 23.5 કલાક હજામત કરે છે એનું નહીં. પણ એનીવે, તો આ એક મેં એક બ્રોડ બેકગ્રાઉન્ડ કર્યું. હવે એ નરસિંહનો જે સમય છે 1404 થી 1414નો, એ પહેલાની એક બહુ મોટી ઘટના બને છે. ઈસવીસન 1304માં ગુજરાત પડે છે, પાટણ પડે છે ખિલજી. અને પછી એ મલિક કફૂરને રાખે છે અને મલિક કફૂરનું મર્ડર થાય છે. અને આ જે નાગરો which provided the administrative service, ત્યારના ICS કહો કે IAS કહો, એ બધા રાજ્યના દીવાનો, મંત્રીઓ, કેમ કે મારા દાદીના 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 દાદીને લખતા વાંચતા આવડતું. એટલે એ 99% લિટરેટ કોમ્યુનિટી આખા ભારતમાં એ નાગરો હતા. અને અમુક બ્રાહ્મણો પણ હશે આઈ સપોઝ. તો ઇતિહાસ નોંધે છે કે ભાણજી પંડ્યા એ લોકોના જે નાથ પ્રમુખ કે અધ્યક્ષ હતા, એ મીટિંગ બોલાવે છે અને એમ કહે છે કે અહીંયા જે આટલું કતલેઆમ અને જે આ સબજ્યુગેશન થાય છે એ આપણે જે શૈલીને જે સંસ્કાર માટે આપણે જીવીએ છીએ એને અનુકૂળ નથી. એટલે 68 કુળો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. કોઈ ભાવનગર, કોઈ જામનગર, કોઈ જુનાગઢ, કોઈ ઉના. કુંવરબાઈનું મામેરુંનો પ્રસંગ ઉનામાં બને છે. અને એક એમાં ગદાધર પંડ્યા એ ત્યારના તુલજાપુર અને આજે મોરારી બાપુના આશ્રમ પાસે જે તળાજા છે ત્યાં જાય છે. ત્યાં નાગાર્જુન કરીને રાજા હોય છે, ઠેવ વંશના હોય છે. અને એ ખુશ થાય છે કે ભણેલા ગણેલા એક માણસ આવ્યા અને એને એક સુપરવાઇઝરી અથવા તો એક્ઝિક્યુટિવ પોસ્ટમાં રાખે છે, જેને મહતમાંથી મહત્તર કહે છે. અને એમાંથી એ મહેતા થયા, પંડ્યા. એ લોકો પંડ્યા હતા. એમાંથી આ એક વોકેશન વાળી જે અટક છે
નાણાવટી ને શ્રોફ ને એ ઘણી બધી છે એવી, વૈદ ને ત્રિપાઠી ને એ બધી એ લોકોના જે કામ કરતા હતા એના પરથી પડેલી છે. તો એ મહેતા થાય છે, ગદાધર મહેતાના શિષ્ય પુરુષોત્તમ દાસ, એના પુત્ર કૃષ્ણદાસ ને એના પુત્ર નરસિંહ મહેતા. અને એ નરસિંહના આત્મચરિત્રના પદમાં એના ભાઈના નામ ને ભાભીના નામ ને એવું બધું નથી આવતું, પણ એ મૂળ નિજાનંદમાં મસ્ત હતા. અહીં અમારે એક બીજી વાત કહેવી જોઈએ કે જે મેં મારા પહેલામાં લખી છે કે વેદનો એક બહુ મોટો સિદ્ધાંત છે કે નહીં આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુ શ્રુતે. આ જે પરમાત્માની પ્રાપ્તિ છે એ બહુ વાંચવાથી, સાંભળવાથી, તમારી અક્કલ દોડાવવાથી નથી આવતી. યમ એવ શવૃણુતે, એ જેની પસંદગી વર્ણી કરે છે એની સામે વિવૃણુતે પ્રગટ થાય છે. એટલે એ નરસિંહની જન્મોજન્મની જે યાત્રા હતી એના વિશે આપણને કંઈ ખબર નથી. મીરા અનેક પદમાં એની જન્મોજન્મની યાત્રા વિશે કહે છે. નરસિંહ એ કહેતો નથી, પણ જે એનો જે ઇતિહાસ છે એમાં 16મે વર્ષે એના લગ્ન થાય છે, 18મે વર્ષે સામરસાનો જન્મ થાય છે, 20મે વર્ષે કુંવરબાઈનો જન્મ થાય છે. અને કઈ પ્રવૃત્તિ કરતો નથી પેટીઓ રડવાની, અને એના ભાઈ ભાભીને ત્યાં રહેતો હોય છે. અને હું જુનાગઢના નાગરવાડામાં જ ઉછરેલો છું અને નરસિંહનો 18મી પેઢીએ વંશજ છું. એટલે ગદાધર મહેતાની 20મી પેઢીએ. એટલે તો એ ભાભી કંઈક એને એવું જબરદસ્ત સંઘર્ષ થાય છે, મેળો મારે છે કે એટલે મેં એક ઓલ ઇન્ડિયા રેડિયોમાં 13 એપિસોડનું નાટક લખેલું. એમાં મેં એવો એક પ્રસંગ કરેલો કે છોકરાઓને ભૂખ લાગે છે ને ભાભીને કહે છે કે, એટલે ભાભી કહે છે કે હજી જમવાનું થયું નથી, એટલે કંઈ નાખે છે. એટલે નરસિંહ એમ કહે છે કે ભાઈ આ છોકરાઓ છે આમ તેમ, તો કે પણ ખાવાનું, એટલે એમ કહે છે કે ભાઈ એ તો વિશ્વંભર છે, આ કીડીને કણને હાથીને મણ આપનારો છે. તો એટલે ભાભી એમ કહ્યું હોય કે તો તારા વિશ્વંભર પાસથી અમારે ત્યાં 2-4 ગુણી એને નખાવ ને ભાઈ, વોટ એવર હેપન. આ તો કલ્પના છે. પણ નરસિંહ જેવો નિજાનંદી માણસ ઘર છોડીને ત્યાંથી 13 કિલોમીટર દૂર ગોપનાથ પાસે એક અપૂજ શિવલિંગ હોય છે. એટલે ગોપનાથ છે એ ઘોઘા બંદરની લાઈનમાં જ છે. હું ત્યાં ગયો છું, આઈ હેવ સ્પેન્ટ ધ નાઇટ. અને એના આત્મચરિત્રના પદમાં, હવે આપણે અહીંથી નરસિંહની આધ્યાત્મિકતાની શરૂઆત કરીએ છીએ. 7 દિવસ ને 7 રાત એ જાણે કમળ પૂજા કરવા બેઠો હોય. કમળ પૂજા એટલે પોતાની તલવારથી માથું કાપીને ધરવું, એને કમળ પૂજા કહેવાય. પણ ટૂંકમાં he sits with such an intense concentration કે 7મી રાતે એને શિવના દર્શન થાય છે. અને એ શિવ એને કહે છે કે તું માગ. એટલે એમ કહે છે કે મારે કાંઈ નથી જોતું. તો કે ના તું માગ. તો કહે છે તમને જે વલ્લભ હોય, જે સુલભ, તમને જે ગમતું હોય અને જે તમને સહેલાઈથી આપી શકાય તો એવું. એટલે એને તો ખબર જ હોય કે આ કૃષ્ણ ભક્ત છે. આ જે વિદ્વાનો જે ચૂકે છે આ છે કે નરસિંહની કૃષ્ણ ભક્તિ આવી ક્યાંથી. અને આ 2 જાતના એને કૃષ્ણના રાસલીલાના દર્શન કરાવે છે. અને એની વાત આપણે ત્યાંથી શરૂ કરીએ. એટલે નરસિંહ જે પહેલો જે 7મે રાત્રે જે શિવ પ્રગટ થાય છે, એ શિવ એટલે જે ભાડુક્ય ઉપનિષદમાં શિવમ શાંતમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે સ આત્મા સ વિજ્ઞેય. એટલે એ ધ્યાન દર નેત્રમાં નાથ છે, એ નરસિંહના યોગના પદો છે. અને આપણે જળ કમળ છાંડી વખતે એનો યોગનો આખો પેલો ખોલશું. પણ એ એમ કહે છે કે અચેત ચેતન થયો, ભવતણો અગ ગયો, સૂતી ઉઠી મારી આદ્ય વાણી. એ જે અચેત ચેતન થયો એટલે એમ કે એની જે પરાચેતના હતી એ જાગી ગઈ. એ અત્યાર સુધી આપણી જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત આપણી ઓર્ડિનરી, એ ત્રણેય ચેતના જેમાંથી આવે છે
જેનું મૂળ છે એ સમાધિ ચેતના છે. એની સમાધિ એટલી પુષ્ટ થઈ ગઈ અને એમાં એને એ આત્મ સાક્ષાત્કાર થાય છે. અને એ બ્રહ્મબિંદુ ઉપનિષદમાં છે કે યદિ શૈલમ સમમ પાપમ વિસ્તીર્ણ બહુ યોજના ભિદ્યતે ધ્યાન યોગેન નાનું ભેદસ કદાચન. હિમાલય જેવી માઇલોની પાપના પહાડોની તમારી એ જન્મની યાત્રા હોય તો પણ આ ધ્યાનથી એ આખી કપાઈ જાય છે. એટલે ભવતણો અગ ગયો એટલે કે જન્મો જન્મના મારા સંચિત કર્મો હતા એ મારા નાશ થઈ ગયા. એટલે મારા મનમાંથી બધો મેલ નીકળી ગયો અને સૂતી ઉઠી મારી આદ્ય વાણી. નરસિંહની આખી કવિતાની ઘટના છે એ અહીંયા બને છે. સૂતી ઉઠી મારી આદ્ય વાણી એટલે કે આદ્ય વાણી એટલે કે જે વાણીએ ઋષિઓની સમાધિમાં વેદ પ્રગટાવ્યા એ મારામાં પ્રગટ્યું. અને મેં એને સ્પષ્ટ કરવા માટે એક ઋગ્વેદનો શ્લોક મૂક્યો છે કે રુચો અક્ષરે પરમે વ્યોમન યસ્મિન દેવા આદિ વિશ્વે નિષેધુ. રુચા છે એ ક્યાં છે તો કે અક્ષર અવિનાશી તત્વમાં છે. એ ક્યાં છે તો કે પરમે વ્યોમન. તમારી જે ટ્રાન્સેન્ડેન્ટલ સ્પેસ ઇન યોર કોન્શિયસનેસ જે છે, જે એમ સમજો કે આ મારો જે સોનોસ જે સાઉન્ડનો બાઇટ છે એ 100 છે, એ 90 થાય, 80 થાય, 60 થાય, 70 થાય, 20 થાય, 10 થાય, 5, 1 0.001 ફ્રીક્વન્સી ઓફ સાઉન્ડ જ્યાં ટ્રાન્સેટ થાય છે એ પરાચેતના છે. અને ત્યાં એ વાણીનું મૂળ છે. એટલે એ આદ્ય વાણી નરસિંહમાં જાગૃત થઈ. એ રુચા જે છે એટલે કે જ્ઞાન અથવા કવિતા એ અક્ષરમાં છે અને અક્ષર એ પરમ વ્યોમનમાં છે. અને પરમ વ્યોમન એ માત્ર વાણીનો જ સોર્સ નથી. યસ્મિન દેવા આદિ વિશ્વે નિષેધુ. ઓલ ધી operators of natural forces they also come out from there. એટલે આજે એને ચમત્કારો થયા એની પાછળ પણ આ જ કારણ હતું કે he attained that state of the highest level of consciousness where everything was possible. એને માટે એમ કહેવાય છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. જે થઈ શકે, જે ન થઈ શકે અને એ સિવાયનું ઊંધું ચત્તું જે કંઈ હોય એ કરી શકે એ ચેતના છે. એટલે આ જે છે ને એ અંગ્રેજી ભણેલા વિદ્વાનોના ભેજામાં જલ્દી ઉતરે એમ નથી. એટલે મેં આખી શાસ્ત્રની ભૂમિકા બાંધી. રુચો અક્ષરે પરમે વ્યોમન યસ્મિન દેવા અધિ વિશ્વે નિષેધુ યસ્તન્ન વેદુ કિમ રિચા કરી શેતી યો તદ્વિદુ તે વે સમાસતે. જેની ચેતના આ સ્તર પર ઉઘડી નથી એને વેદ શું કરી શકવાનો હતો. અને જે એ ત્યાં પહોંચે છે, બેન અહીંયા છે જગ્યા, આવો ને અહીંયા આપના પતિ પાસે પણ બેસી શકે. અમારા આશીર્વાદ ઓવારણા લઈએ અમે. અમારે જુનાગઢ બાદ ક્યારે બેસો બેસો અમારી આંખ ટાઢી થશે. એટલે એનીવે તો આજે જે આખા સર્જનના મૂળમાં જે ચેતના છે એ ચેતના એનામાં જાગૃત થાય છે. પછી જે ઘટના બને છે કૃષ્ણ રાસલીલાની, એ સાહેબે હમણાં વિશ્વરૂપ દર્શનની વાત કરી. વિશ્વરૂપ દર્શન પણ અર્જુનને જે રીતે થયું એ વિશ્વરૂપ દર્શન એ બે સેનાની વચ્ચે થયું. એન્ડ ઓનલી હી કુડ સી. દિવ્યમ દદામી દ્રષ્ટિ. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એનાથી તું જોઈ શકે. બધું થાય છે ને પેલા બાપુ ગભરાઈ જાય છે કે હવે તમે હતા એવા થઈ જાઓ, અમારાથી સર થતું નથી. અને નરસિંહ મહેતાનું એ જ ફિનોમિનન, એ જ ઘટના બને છે ઇન એ સ્મોલર વે. એ રાસલીલાનું પોતાના દેહની બહાર જાગૃત અવસ્થામાં જાગતી આંખે જોવે છે. અને એના 3 તત્વ છે. ભગવદ્ ગીતામાં 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનના 3 તત્વ ગયા છે: જ્ઞાતુમ, દ્રષ્ટુમ, પ્રવિષ્ટુમ. તમે યુ બીકમ અવેર ઓફ ધેટ ફિનોમિનન, પછી તમે કોન્શિયસલી એને જોવા માંડો છો, દ્રષ્ટુમ.
અને પછી સાહેબ પ્રવિષ્ટુ. તમે એક ટીવી શો જોતા હો ને અચાનક તમે એમાં એક કેરેક્ટર તરીકે દેખાવ તો તમને કેવું થાય? એટલે નરસિંહ એને માટે કહે છે કે દેહ દશા ટળી, માહે રહ્યો ભળી, સખીઓની મધ્યે થયો રે ગાવા. He becomes a part of it. અને in a way that he does not have any body consciousness. આજે અવધૂતની અવસ્થા છે. એટલે મેં મારા અનેક મારા જગ્યાએ ઇવન એના શૃંગારના અને રતિ સુખના પદોમાં પણ મેં પ્રૂવ કર્યું છે કે નરસિંહ યોગી હતો, વેદાંતી જ્ઞાની હતો, અવધૂત હતો, ભક્ત હતો અને કવિ હતો, જે આપણા સંત સાહિત્યમાં વેરી રેર ઘટના છે. એ વેદાંતી જ્ઞાની હતો એટલે એના જ્ઞાનના પદો છે, એ યોગી હતો એટલે એના એ યોગના પદો છે, એ અવધૂત હતો જે આ દેહ દશા ટળી અને એ આપ સરીખડા કીધા જે એના શૃંગારના પદો છે એ છે. એ ભક્ત હતો એટલે જાગને જાદવાથી માંડીને ભોળીને ભરવાડને અનેક પદો છે જે તમને મોઢે છે લગભગ. અને એ કવિ હતો અને કવિ સંપૂર્ણ કવિ હતો. એનામાં જે ટોટલ પોએટિક એક્સલન્સ હતું, એની પ્રતિભા, કેમ કે આદ્યવાણી જાગેલી એટલે ઉપમા અલંકાર આ તે એને કંઈ વિચારવા નહીં પડતા, એની મેળે જ. ઉમાશંકર જોશી જેને કવિની સમાધિ કહે છે, મેં પોતે અનુભવેલું છે. ગઝલમાં માય પ્રોસેસ વોઝ વેરી સિમિલર ટુ મહર્ષિ મહેશ યોગીસ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, જે મેં દુનિયામાં શીખ્યું પણ છે, ભાવાતીત ધ્યાન. તમે એક વિચાર માનો કે તમારે એક વિરહની તમારી પ્રેમિકા ગઈ છે ને તમારે એને જતી વખતે કંઈક કેવું છે, તો તમે આમ વિચાર કરો અને તમે એટલા બધા ઊંડા જાઓ કે અચાનક રદીફ કાફિયા છંદ સાથે આવે, બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાય. તો આમાં છે ને મારે કોઈ બુદ્ધિ લગાડવી નથી પડતી. ઓલ આઈ ડીડ વોઝ ટુ ગીવ ધી ડાયરેક્શન કે મારે એને કેવું શું જાય છે ત્યાં. શી ઇઝ ગોઈંગ અને એને મારે ઓકવર્ડ સિચ્યુએશન એવું માગીને નથી કરવી ને. લવ ઇઝ પોઝેસિવ એટલે કંઈક તો માગશે. એટલે એમ કહે છે કે તારી અશક્તિ મને આપી દે, બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે. અને આ પાણીને બરફ એ નિરાકાર સાકાર પરમાત્માની જ વાત છે. બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઉડી જાજે. આ કૌમુદીબેને ભેરવી ઠુમરીમાં ગાયું છે. એનીવે પણ એટલે એક કવિ એના આપણે એની કવિતા લેશું ત્યારે વાત કરશું એની. પણ એની પાસે એ ચિંતન હતું, એની પાસે ચપતકૃતિ હતી, એની પાસે રસનું જ્ઞાન હતું, એ ચાલ રવિએ સહીમાં આપણે લેશું. અને એની પાસે ટોટલ હતું ભાષા, એના જે જાગને જાદવામાં જ, જે ગમે જગતગુરુ દેવ જગદીશને માં જ, નાચતા નાચતા નયન નયના મળ્યામાં. એને આ વિચારવું નથી પડતું કે હવે કયો ન મૂકું, કેમ કે આ એ સતત સમાધિમાં જીવતો નરસિંહ હતો. એટલે દેહ દશા ટળી માહે રહ્યો ભળી. અને એ જે આખું થાય છે અને પછી એમ કહે છે કે સાચું સુપન મેં દ્રષ્ટ દીઠું. વિદ્વાનોએ આ વાક્યને એવું ચૂથી માર્યું છે અને એમાં એટલું જેમ થોડી વાર દેખાઈને સમાપ્ત થઈ જાય, એમાં દ્રશ્ય તમે તમારી બહાર ખુલ્લી આંખે જોવો છો અને ધીમે ધીમે it fades away and it goes away and you back. અને પછી એમ કહે છે મુહૂર્તે એકમાં ભૂતલે આવ્યો. એટલે I came to my senses after some time. કલાક, દોઢ કલાક, 2 કલાક પછી then I realized કે what it was. અને એમાં 2 વસ્તુ બને છે. એક તો છે કે પુરુષ પુરુષાર્થન લીન થયું મારું. He loses that gender consciousness. અને એટલા માટે એ જે ગોપી ભાવના પ્રેમ લક્ષણાના એના જે ગીતો છે એનું મૂળ અહીંયા છે.
અને બીજી એક વસ્તુ બને છે કે જાતી વખતે છેલ્લું સેન્ટેન્સ કૃષ્ણનું એમ હોય છે કે આ તે જે કંઈ જોયું, પ્રગટ ગાજે તુને વચન દીધું, આઈ કમાન્ડ યુ ટુ સિંગ ધીસ ગ્લોરી ઓફ વોટ યુ હેવ સીન ઇન યોર પોએમ્સ. ક્યા વાત. એટલે જે એ નાગરીનાથના બહિષ્કારથી ડરતો નથી, રાજા એને જેલમાં પૂરી દેશે તો એ ડરતો નથી. અને એ બધાનું મૂળ કારણ એના શૃંગારના પદો હતા. ગુજરાતી પ્રજાએ, લેટ એલોન નાગર, આખી જે પ્રજા હતી એણે આ જાતના કૃષ્ણ ભક્તિના ગીતો સાંભળ્યા જ નહોતા. એટલે એ લોકોને એમ થયું કે ધીસ ઇઝ પ્રીપ્રોસ્ટરસ, ધીસ ઇઝ બ્લાસ્ફેમસ, અને આ તો એક જાતનો વ્યભિચાર છે. એટલે એનું આપણે એક બે એના દાખલા લેશું ને પેલું કરશું. પણ એટલે કે નરસિંહનું જે પ્રયોજન છે આખી કવિતાનું, એ સાહેબ કૃષ્ણની આજ્ઞા છે. અને એટલે એને મૃત્યુનો દંડ પણ મળે તો પણ એને he never stopped singing and making more poems. એટલે આ એક વાત છે. હવે આપણે એના જે જ્ઞાનના પદો છે, મેં તમારી જાણ માટે આઈ હેવ એકચ્યુઅલી એના જે પદો છે એનું ટોટલ 807 પદો શિવલાલ જેસલપુરાએ નક્કી કર્યા છે. અને એ પદોનું એવું છે કે એમાં 473 એ આપણે જ્યારે આવશે ત્યારે કરશું. પણ જ્ઞાનના પદો છે, કૃષ્ણલીલાના પદો છે, એ આપણે એમાંથી એક બે સેમ્પલ લેશું. જે જ્ઞાનનું પદ છે એ મારી દ્રષ્ટિએ જે સૌથી એનો વિશિષ્ટ છે, એટલા માટે કે આખી આપણા જે શાસ્ત્ર છે એનો સાર છે. અને એટ ધી સેમ ટાઈમ જેની આધ્યાત્મિકતા છે એનું આખું એનું સ્પષ્ટીકરણ છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. આ એવું ક્યાં જાગ્યો હે કે આખું જગત ડિસેપિયર થઈ ગયું. આપણે રૂમાલ ડિસેપિયર થતો જોઈએ, સસલું ડિસેપિયર થયું જોઈએ, પણ આખું જગત ડિસેપિયર થઈ જાય એવું ક્યાં જાગ્યો? તો એ જે પરાચેતનાનું જાગરણ છે, વેર નથિંગ એક્ઝિસ્ટ એક્સેપ્ટ ધેટ અવેરનેસ ઓફ અવેરનેસ, તદા દ્રષ્ટુઃ સ્વરૂપે અવસ્થાન, જે તમે પરમ તત્વ એક છો, શિવોહમ શિવોહમ, એની એ ભાન સિવાય બીજું કશું જ રહેતું નથી. એટલે જગત નથી રહેતું. મને મારા ભાઈએ આજથી 40 વર્ષ પહેલા સવાલ પૂછેલો કે હાઉ ડઝ ઇટ હેપન. મેં કહ્યું આપણે અહીંયા બેઠા છીએ, સાંભળો ભીત ઉપર એક જીવડું જાય છે, અહીંથી ત્યાં ગયું, ત્યાંથી ત્યાં ગયું, ત્યાંથી વોટ ડઝ ઇટ મેટર ટુ અસ? ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ ફોર અસ. જે બહારની આખી ઘટનાક્રમ છે એને માટે ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ. અને ખરેખર જ્યારે તમે પરાચેતના, જે મેં વ્યાખ્યા કહી, યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, અને પતંજલિ કહે છે કે તદા દ્રષ્ટુઃ સ્વરૂપે અવસ્થાન, જેનું મૂળ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એમાં એ સ્થિત થાય છે. અને સ્થિત થાય છે એટલે એને આત્મા સિવાય બીજું કશું દેખાતું જ નથી. એટલે આ અવધૂત અવસ્થાની નિશાની છે, જેને આપણે ત્યાં પરમહંસ અવસ્થા કહે છે. એટલે નરસિંહ પરમહંસ હતો. અને એ જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, જે શંકરાચાર્ય જેને બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહે છે, મને સમજતા બહુ તકલીફ પડી. કેમ કે આવડા આટલા બધા છીએ આપણે ને નથી કેમ? એટલે ટોળાની શૂન્યતા છું, જવા તો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. એમાં શંકરાચાર્યને મેં લીધા જ સાથે કે આર યુ ટોકિંગ અબાઉટ ધીસ એમ્પ્ટીનેસ ઓફ ધ માસીસ ઓર રિયલી? તો એ જે જાગીને જોવતો છે, એ નરસિંહનું જે એની કવિતા છે, એ સાહેબ એ પદ કદાચ પહેલું નહીં પણ છેલ્લે લખાયેલું હશે, કેમ કે એની મેન્યુસ્ક્રિપ્ટ બહુ પાછળથી મળે છે. પણ એ જે આખી એક આત્મજ્ઞાની પુરુષ જાગે છે, અને એની સાથે ગુજરાતી ભાષા જાગે છે.
અને ગુજરાતીની શબ્દ ચેતના, કાવ્ય ચેતના, ભાવ ચેતના એની સાથે જાગે છે. અને એક સાચી કવિતા પહેલી વાર ગુજરાતી ભાષાને મળે છે. મરાઠીમાં 1270માં નામદેવ ને 1275માં જ્ઞાનેશ્વર થઈ ગયા, જેણે જ્ઞાનેશ્વરી લખી છે. એટલે આપણી એલ્ડર સિસ્ટર છે, એ પણ આપણે સ્વીકારવું જોઈએ. પણ આજે ગુજરાતી ભાષાની આ જે ઘટના છે એ આજથી 600 વર્ષ પહેલા બની. એની પહેલા કશું જ નહોતું, એક અંધકાર હતો. પણ અંધકારનું એક સુખ હોય છે કે 1000 વર્ષ જૂનું હોય તો એક દીવાથી બીજો દીવો માપતો નથી. એટલે નરસિંહે જે એવો દીવો પ્રગટાવ્યો કે એ આવતીકાલની દરવાજાની ચેતનાને પણ ટકોરા મારે છે. એટલે એ જે નરસિંહ છે. અને બીજી વાત, જે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ ચિત્ત જે ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ છે અને એનો આખો આ બ્રહ્માંડમાં જે વિલાસ છે, એટલે હી ઇઝ એબ્સોલ્યુટલી શ્યોર કે જે પરમાત્મા મારામાં છે અણુ અણુમાં બધે જ છે. એટલે અહમ બ્રહ્માસ્મિની બદલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મનો થાય છે. અને સાહેબ, સર્વ ખલ્વિદમ બ્રહ્મને હું રૂખડું વેદ વાક્ય કહું છું. નરસિંહ એમાં લટકા શબ્દ વારીને 4 ચાંદ લગાવ્યા. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સાહેબ, 3 દર્શન આપણે ત્યાં ગયા છે, સત્યમ, શિવમ ને સુંદરમ. ને 3 દ્રષ્ટા કયા છે, જ્ઞાની, ભક્ત અને કવિ. જ્ઞાનીની નિસ્બત સત્ય સાથે છે, ભક્તની નિસ્બત શિવ સાથે છે, અને કવિની નિસ્બત સુંદર સાથે છે. પણ નરસિંહ ત્રણેય છે. એટલે સત્યમ શિવમ સુંદરમ આજે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હી એક્સપ્લેન્સ વાય કે પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યા, અણુ અણુ માહી રહ્યા રે વળગી. તમે જે સાંભળ્યું હોય એ પાઠ પણ સાચો છે, પણ મેં અનેક 121 હસ્તપ્રતોમાંથી જે ખરેખર જે મિનિંગફુલ પાઠ છે એ મેં લીધો છે. પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યા, એટલે આખું નિર્ગુણ નિરાકારમાંથી જે બ્રહ્માંડ બન્યું એમાંથી આ 5 આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી બન્યા. અને અણુ અણુ માહી રહ્યા રે વળગી. એટલે પરમાત્મા છે એને આ ભૌતિક જગત બનાવી અને ક્યાંક બીજે ચાલ્યો ગયો એવું નથી. વશિષ્ઠનું દર્શન છે, તત સૃષ્ટવા તદાનું પ્રાવિશત, હેવિંગ ક્રિએટેડ હી એન્ટર્ડ એવરી ગ્રેન ઓફ ક્રિએશન. અણુ એ અણુમાં એ બ્રહ્મ છે. તો તમને કોઈ પૂછે કે પરમાત્મા ક્યાં છે, તો એ અણુ અણુમાં છે. માત્ર એને પ્રગટ કેમ કરવું એ તમારી ઉપર, એને જોવો. હા, એટલે એ જે છે તો એ ઊંઘમાં અટપટા ભોગ ભાસે, એ જે ભોગ ભાસે છે, તમારી જે વર્લ્ડલી કોન્શિયસનેસ થાય છે એ ભોગ છે. 3 તત્વ છે સાહેબ. એક બ્રહ્મ પરમાત્મા છે, એક જીવ આપણે એનો ચૈતન્ય અંશ છીએ, અને એક માયા છે. 3 થી ચોથું તત્વ જ નથી. જ્યારે તમે બહાર જોવો છો ત્યારે તમે ચૈતન્ય વિલાસને જોવો છો, અને જ્યારે તમે અંદર જોવો છો ત્યારે પરમાત્માના ચિત્તને જોવો છો. એટલે એ જે છે, જે બહાર જે જોવે છે એની જે વિદ્યા કહેવાય છે એને અપરા વિદ્યા કહેવાય છે, અને પરમાત્માને મેળવનારી વિદ્યાને પરા વિદ્યા કહેવાય છે. આ વેદનું આ બધું પહેલું છે. તો એ જે આ ગુજરાતી ભાષાની પાછલી ખટઘડીમાં જે આ ઘટના બની એમાં આપણને આ પહેલું મળે છે. અને એ જ્ઞાની અથવા ઋષિનું સત્ય પણ છે, એમાં ભક્તનું શિવ પણ છે, અને એમાં કવિની સુંદરતા પણ છે. એટલે પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યા, અણુ અણુ માહી રહ્યા રે અળગી, ફૂલ ને ફળ તે તો વૃક્ષના જાણવા, થડ થકી ડાળ શું હોય અળગી. એક તમે ખાલી ગુલાબનું બીજ છે, એમાંથી ધીમે ધીમે અંકુર ફૂટીને છોડ ને પછી આખું પૂરું વિકસે છે. તો એને કેવું નથી પડતું કે ક્યાં ગુલાબી થાય ને ક્યાં લીલું થાય, ક્યાં પાંદડું થાય ને ક્યાં કાંટો થાય, ક્યાં નરમ થાય ને ક્યાં કઠણ થાય.
જે આપણી અંદર જે ડીએનએ છે એમાં ટોટલ ઇન્ફોર્મેશન છે બીજમાં છે. એટલે તમે જ્યારે ડાળ ફૂલ ફળ જુઓ ત્યારે એને એમ દેખાય છે કે આ બધું આ બીજનો જ વિસ્તાર છે. અને એ જે બીજનો વિસ્તાર છે એ બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, એ પણ એ કહે છે. તો આ જે છે, અને જો તમને સમજાયું ન હોય હજી ધી યુનિટી અંડરલાઈંગ ધી ડાયવર્સિટી, તો એક તમારા સોસરો ઉતરી જાય એવો દાખલો આપે છે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક જે પ્યોર સોનું છે એની તમે કુંડળ બનાવો તો એ કઈ સોનું કે સોનું છે ત્રાંબુ કે રૂપું નથી થઈ જતું. વેદાંતમાં એક દાખલો આપે છે કે ગાય બેઠી હોય ત્યારે ગાય છે, પણ ચાલવા માંડે ત્યારે ભેંસ નથી થઈ જતી. એટલે આ ગતિ સ્થિતિના તમે બધા ઉદામાં રહેવા દો, એક જ વસ્તુ છે. એટલે એ કેહુંમાં મેં લખ્યું છે, આપણે કરશું ત્યારે કહેશું. તો એટલે હવે એ કુંડળમાંથી તમે ગાળીને બંગડી બનાવો તો એનું નામ તમે કંગન કે પાટલો કે બંગડી કે જે કંઈ આપો, કડલી કે, અને પણ તોય સોનું તો સોનું જ રહેશે. એટલે નરસિંહની દ્રષ્ટિ એ અપરંપાર ને ભેદી અને એ આખામાં પરમ તત્વને જોવે છે. એટલે વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, સાખ એટલે સાક્ષી પૂરે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. અરે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોય. અંતે એટલે આ જે આખું જગત છે એ નામ રૂપનો આખો વિસ્તાર છે, પણ એ પોતે જ પરમાત્મા છે. અને આ બખડ જંતર શું કામ થયું એ છેલ્લે કહે છે કે જીવ ને શિવ તે તો આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક કીધા. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ રસ. મૂળ એમ કે છે. અને આ વેદનું અને આપણી ભારતીય સંસ્કૃતિનું મૂળ અહીંયા છે સાહેબ, કે જે સત છે એ આખા બ્રહ્માંડને શક્તિ આપે છે, જે ચિત્ત છે એને કોન્શિયસનેસ આપે છે. આપણી સ્મૃતિ બુદ્ધિ, અહીંયા એક મચ્છર આવે તો આપણે આમ કરશું કે એને, એટલે જે સેલ્ફ રિફરલ, વિજ્ઞાનીઓ કોન્શિયસનેસ ને સેલ્ફ રિફરલ ફિનોમિનન કહે છે. હું આ કાગળને કે માઇકને આમ કરીશ તો એ નહીં કરે, પણ તમારી આંખ પર આમ કરીશ તો તમે તરત આમ કરશો, બીકોઝ યુ હેવ ધી ચેતન. ધીસ ડઝ નોટ હેવ. એટલે એ જે ચેતન છે એ એનો સેકન્ડ પાર્ટ છે, પણ જે ત્રીજો પાર્ટ છે એ આનંદ છે, એનો સ્વભાવ આનંદ છે. અને આખું જગત એને આનંદના વિસ્તાર માટે કર્યું. એમ સમજો કે એક અડધો ગ્લાસ મધ છે એ તમે લગભગ 1000 ખાનાવાળો મધપુડામાં તમે રેડો તો 1000 મધના સ્થાન થઈ જાય છે. એવી રીતે એણે પોતાની જાતને મલ્ટીપ્લાય કરી, એકોહમ બહુશ્યામ. એટલે આખું બ્રહ્માંડ છે એ એક તત્વથી બનેલું છે, અને આ બધો એનો વિલાસ છે, ચિત્ત ચૈતન્ય વિલાસ. વિજ્ઞાનની વાત આવી તો હું તમને કહું કે જે 20મી સદીના અંતમાં, એના છેલ્લા ભાગમાં, લાસ્ટ ક્વાર્ટરમાં જે ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું, અહીંયા કોઈ વૈજ્ઞાનિક હોય તો હાથ ઊંચો કરજો, તો એને જે યુનિફાઈડ ક્વોન્ટમ ફિલ્ડ કહેવામાં આવે. પહેલા એમ કહેવાતું કે આપણે શીખેલા છીએ કે 4 શક્તિના મૂળ છે, એક ગ્રેવિટેશનલ ફિલ્ડ છે, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે વગેરે, પોઝિટિવ નેગેટિવ વોટેવર. તો પછી એમ કહેવામાં આવ્યું, એટલે સ્ટ્રોંગ ને વીક ફિલ્ડ. પછી જે સલામ વાઇનબર્ગર, પાકિસ્તાનના જે અબ્દુલ સલામને નોબેલ પ્રાઇઝ મળ્યો, એની ક્રેડિટ નહીં આપી, કેમ કે એ જે લોકોને મુસલમાન ગણે છે એ જાતનું મુસલમાન નહોતું, અહેમદિયા હતું. એટલે એને કોઈ હિન્દુસ્તાને જેટલું એનું સન્માન કર્યું એટલું પાકિસ્તાને નથી કર્યું. એના ખાસ મિત્ર ડોક્ટર સુદર્શને મને કહેલું, જેણે એમના 2-3 પ્રોગ્રામ અહીંયા ગોઠવેલા. તો જે ગ્રાન્ડ યુનિફિકેશનિસ્ટ છે એણે કહ્યું કે નહીં, 4 શક્તિથી નહીં, 3 શક્તિથી નહીં, આખું બ્રહ્માંડ 2 શક્તિથી બનેલું છે. એક ગ્રેવિટેશન અને બીજા 3 ભેગા મળીને. કેમ કે પહેલાની જે ફ્રીક્વન્સી છે એ બહુ સ્લો છે, પણ જે યુનિફિકેશનિસ્ટ આવ્યા એણે એમ કહ્યું કે આખા બ્રહ્માંડનું એક જ મૂળ છે, અને એ
નિર્ગુણ નિરાકાર રૂપે આખા બ્રહ્માંડના અણુમાં મળેલું છે. અને જે 3 ઓપરેટરની જે ક્લાસિકલ ફિઝિક્સની થિયરી છે, સાહેબ આ ધ્યાનથી સાંભળજો, આખા શાસ્ત્રનું મૂળ અહીંયા છે કે જ્યારે પણ કોઈ પણ અણુમાં એક નાની આણ્વિક ક્રિયા કરવાની હોય, જેમ કે મારે એક આંગળી હલાવવાની છે અથવા તો એક અંકુરને ફૂટવાનું છે, તો એ અણુ છે એની અંદર પરમાણુ છે, એ પરમાણુની અંદર એક શૂન્યાવકાશ છે. અંતે the final part of the atom is the ground state or vacuum state of atom. એ શૂન્યાવકાશમાં સુષુપ્ત અવસ્થામાં 3 ઓપરેટર હોય છે. એ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે કોઈ પણ આણ્વિક ક્રિયા કે મોટી ક્રિયા કે કંઈ પણ બને છે. ને સાહેબ એ 3 ઓપરેટરના નામ આપ્યા છે: ક્રિએટિંગ ઓપરેટર, પ્રોપેગેટર અને એનિલેટર. આ અણુમાં તમારા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, આ આખું જે ભારતીય જે પેલું છે એનું એક બહુ મોટી આખી પહેલી છે. અને એટલે જે નરસિંહ, ને બીજી વાત શું છે કે નરસિંહ એ આનંદ લો એટલો મોટો પુરસ્કર્તા છે સાહેબ. મને કહેતા બહુ આનંદ થાય છે કે આખા ભારતના સમગ્ર કવિ, અને આમ જોઉં તો વિશ્વની કવિતાની અંદર જેના 95% માત્ર આનંદ ઉલ્લાસની અભિવ્યક્તિ હોય એવો એકમાત્ર નરસિંહ મહેતા છે. આજની ઘડી તે રળિયામણી રે, મારા ભાલાના આવ્યાની વધામણી રે, પૂરો સોહાવગણ સાથીઓ રે, કે વાલો આવે મલપતો હાથીઓ રે, રસ વાદ્યો છે અતિ મીઠડો રે, મહેતા નરસિંહનો સ્વામી દીઠડો રે. આ જે એની જે છે એટલે, અને ઉપનિષદમાં કહ્યું છે આનંદી એવ ખલ્વીબાની ભૂતાની જાયંતી. આપણે આનંદમાં છીએ. આનંદ આપણું મૂળ છે, આનંદ આપણો રસ્તો છે, અને મૃત્યુ પછી જ્યારે આપણે વિલીન થશું ત્યારે આનંદમાં જ જઈશું. એટલે જે લોકોને ટેન્શન ને દુઃખ છે એને સમજવું કે એને ક્યાંક તકલીફ છે, એનો ઉપાય કરવો. એટલે નરસિંહનું પઢોરે પોપટ લઈએ આપણે. તો એ પઢોરે પોપટ રાજા રામના, પોપટ તારે કારણે લીલાવા, સતી સીતાજી પડાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરું, મુખે રામ જપાવે. પોપટ તારે કારણે લીલા વાસરે વડાવું, એનું રે બંધાવું, પોપટ પારણું હીરા રતન જડાવું. પોપટ તારે કારણે શીશી રસોઈ રંધાવું, સાકર ના કરી ચૂરમા ઉપર ઘી પીરસાવું. આ નાગરોનો ખોરાક છે ઉપર ઘીના લાડુ, પણ પોપટનો નથી. પોપટ સાહેબ રૂપક છે. આપણે ત્યાં ભારતીય પરંપરામાં જે અબુધ જીવ છે એને પોપટ કહે છે, જે રસિક જીવ છે એને મોર કહે છે, જે જ્ઞાની જીવ છે એને હંસ કહે છે, અને જે પામી ગયો છે નરસિંહ જેવો એને પરમહંસ કહે છે. તો નરસિંહની કવિતામાં પોપટથી પરમહંસની યાત્રા છે. વાત માત્ર એટલી છે કે હું તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના દરેક ભોગ આપું. શરત એક જ છે, પઢોરે પોપટ. Make Paramatma your first choice, your first preference, and then as a subsidiary activity you go in the world. પઢોરે પોપટ. પેલા બેંકમાં જઈને પૈસા ઉપાડો અને પછી ખરીદી કરવાની, જ્યાં જવું હોય ત્યાં, જે મોલમાં જવું હોય ત્યાં. પણ આ જે છે સેન્ટ્રલ થીમ છે. અને નરસિંહની કવિતાનો, વેદનો આ પ્રાણ મંત્ર છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં. અ એટલે અવ્યક્ત બ્રહ્મ, ઈ એટલે પ્રકૃતિ, સરસ્વતી, લક્ષ્મી, કાલી. એ જે ઈ છે, ઇદમ જે બીજું છે, અને આ અદહ છે, એ અવ્યક્ત બ્રહ્મ પૂર્ણ છે, અને એમાંથી આ પૂર્ણ જન્મેલું છે. ધીસ ઇઝ ઇન્ફિનિટ એન્ડ ધીસ ઇઝ મેડ ફોર ધી જોય. આનંદ માટે બનેલું છે, અને બીજું કોઈ નહીં, તારા બાપે બનાવેલું છે. જીવને શિવ તે તો આપ ઈચ્છાએ. પરમાત્માએ પોતે આ બ્રહ્મ બનાવેલું છે, અને આ એની કવિતાની આખી પીઠિકા છે, એની ભૂમિકા છે. જે આ લોકોએ ગાયેલું, નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. મને ફરી નવાઈ લાગી. કેકા શાસ્ત્રી ને માંડુક્ય ઉપનિષદ આખું મોઢે હતું, ને નિરખ ને ગગનમાં પણ મોઢે હતું. પણ
એને સૂઝ્યું નહીં કે આ નિરખ ને ગગનમાં છે માંડુક્ય ઉપનિષદની કાવ્યમય અભિવ્યક્તિ છે. માંડુક્ય ઉપનિષદ છે એ યુનિવર્સના 4 ભાગ કરે છે. એક જડ ફિઝિકલ અને 3 ચેતસિક. જે જાગૃત અવસ્થા છે એ એક સ્ટેટ ઓફ લાઈફ છે. જે સ્વપ્ન અવસ્થા છે ઇઝ અનધર સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. જે સુષુપ્ત અવસ્થા છે એ અનધર સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે. અને એની પાર જે સમાધિ ચેતના તુર્ય અવસ્થા છે એ બધાનું મૂળ છે. અને એ ચારેયના એ લક્ષણ આપે છે. નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. હવે નિરખ શબ્દ છે નિરીક્ષા ઉપરથી આવેલો છે, પરીક્ષા ઉપરથી પરખ આવેલો છે. ઈક્ષા એટલે જોવું, પરીક્ષા એટલે ચારે તરફથી જોવું, સમીક્ષા એટલે સારું વટું કરીને એમાં શું છે એ જોવું, અને નિરીક્ષા એટલે નિશેષપૂર્વક ધ્યાનથી માઇન્યુટલી જોવું. તો એ તમને કહે છે કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, અને જોવાનું કે છે કે સાંભળવાનું કે છે. તે જ હું શબ્દ બોલે. મેં મારા ગાઈડને કહ્યું કે વિદ્વાનોને પહેલા એ તો પૂછ્યું કે આ દર્શી જોવાની વાત કરે કે સાંભળવાની વાત કરે. પણ એ સાહેબ એ જે બોલે શબ્દ છે, બેઝિકલી જે આખું ગેલેક્ટિક યુનિવર્સ છે, પૃથ્વી સહિતનું આખું, એને ગગન કહે છે, એ બ્રહ્માંડને. અને એમાં એટ ધી એન્ડ ઓફ ધી ગેલેક્સી જે તને દેખાય છે ત્યાં બેસીને એમ કહે છે કે તારાની અંદર જે હું છું ને એ જ અહીંયા છું. એટલે અહમ વૈશ્વાનરો ભૂતવા, સમજ્યા કે જે હું એન્ડ ઓફ ગેલેક્સીમાં જે દેખાય છે એ તને ત્યાં બેસીને કહી રહ્યો છે કે આ તારી અંદર જે હું છું એ જ હું અહીંયા છું. અને નરસિંહ સાંભળે છે. અને એને બોલે શબ્દ એટલા માટે વાપર્યો કે એ જે ભૂલોક છે એની ડ્યુટી, એને અજવાળનારી જે શક્તિ છે એને વાક કહી છે. વાણી એટલા માટે ત્યાં બોલે શબ્દ છે. પછી જે સેકન્ડ સ્ટેજ આવે છે, પછી એક એ બેને લિંક કરતું આવે છે કે શ્યામ શોભા ગણી બુદ્ધિ નવ શકે. નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. એમાં મેં વાંધો લીધો છે કે અહીંયા શબ્દ ખરેખર સ્મરણ છે, શરણ છે. શ્યામના ચરણમાં ઈચ્છું છું શરણ છે. પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા, જાગને જાદવા, જે ગમે છે. એનો જ્યારે શ્યામ આવે ત્યારે શરણ જ આવે. મરણ આગળ પાછળ કોઈ કોન્ટેક્ટ નથી. તમારા જયંત પારેખે એને સૂર્યોદયની કવિતા કરીને કહ્યું કે કિલ મી વિથ યોર બ્યુટી. મેં કહું બાપા એવું નથી, અહીંયા લૈયાની ભૂલ છે. કેમ કે અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. હી ઇઝ અનપેરેલલ. There is nobody who comes closer to it. કેમ કે અણો રણિયાન ને મહતો મહિયાન છે. એ કોઈની તાકાત નથી કે એની બરાબરી પણ કરી શકે. માટે હું એના શરણમાં જાઉં છું. અને એ પછીની જે પંક્તિ છે એમાં પણ મેં વિદ્વાનો સાથે સારો એવો પંગો લીધેલો છે કે જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નિસરે તોલે. આ 500 વર્ષ સુધી આ ઢંગધડા વિનાની પંક્તિ આપણે ચલાવી લીધી. નિસરે તોલે નો મેં કોઈ મતલબ શું થાય, અને આગળ પાછળનો કોન્ટેક્ટ શું. પૂર્વાપર સંબંધ તમે જુઓ. મેં 20 વર્ષ પહેલા લાભશંકર પુરોહિત, જે મારા કરતા ઘણા મોટા વિદ્વાન છે, એને મેં કહ્યું કે નરસિંહનો વાસે ને ભાષેનો સ બદલતો નથી, થાશે ને જાશેનો મીંડાવાળો સ બદલતો નથી, તો ઝૂલે ને તોલેનો પ્રાસ કેવી રીતે કરે? અહીંયા ખુલે ભૂલે હોવું જોઈએ. તેમણે એમની અક્કલ લગાવીને તુલે કહ્યું. ને મેં બાય ચાન્સ હું શાકબાગ લઈને આવતો તો ટીવી ઓન કર્યું, તે મેં પેલા એ જ મોરારી બાપુની કથા રાખી હશે. ત્યારે એકચ્યુઅલી સાહિત્ય પર્વ હતું. તેમાં કહેતા હતા કે બાપુ અહીંયા તોલે શબ્દ હોય જ નહીં, તુલે જ હોય. એમ કે આ બાજુ આમ છે ને આ બાજુ આમ છે ને. એ મેં પેલા સુરેશ ગાલા જેને ત્યાં વાત થઈ હતી એને મેં ફોન કર્યો. મેં કહ્યું ગુરુજી સાંભળો, મેં કહ્યું આ તુલે પણ નથી. મને કે શું છે?
હું લખીશ, પણ તમે કોઈને કહેતા નથી. મૂલે શબ્દ છે. જે મૂળમાંથી સોનાના કિરણો નીકળે છે એ મૂળમાં આત્મા છે. અને આ જે સેકન્ડ લેવલ ઓફ એક્ઝિસ્ટન્સ છે એને હિરણ્ય ગર્ભ કહેવાય છે. જે આપણે સ્વપ્ન જોનારી જે સ્ટેજ છે એને ઉપનિષદમાં તેજસ કહ્યું છે, માંડુક્ય ઉપનિષદમાં. જે ઓડિયો વિઝ્યુઅલ સાઉન્ડ તમને સ્વપ્નમાં દેખાય છે એ આ હિરણ્ય ગર્ભ છે. અને જે અર્જુનને વિશ્વરૂપ દર્શન થયું અને જે નરસિંહ મહેતાને જે કૃષ્ણની રાસલીલાથી એ બધો ખેલ આ નિર્ગુણ નિરાકારમાંથી જન્મેલા ગોલ્ડન ગ્લોનો છે. બીકોઝ ઇટ એઝ્યુમ્સ ધી એઝ્યુમ નેમ્સ એન્ડ ફોર્મ્સ. એટલે એ જે આખો ખેલ કરે, તમારે સ્વપ્નમાં સૂતા હોય ને હાથી તમારા માથા પરથી દોડી જાય તો એ તમારો વાળ વાંકો થતો નથી. જે દેખાય છે એ સાચું દેખાય છે, પણ સ્વપ્ન જેવું જ હોય છે અને એ ચાલ્યું જાય છે. એટલે એ હિરણ્ય ગર્ભ છે. મેં મારા ગાઈડને કહ્યું કે સાહેબ આ હિરણ્ય ગર્ભનું છે. તો કે હાઉ કેન યુ સે ધેટ? મેં કહ્યું સાહેબ મેં જોયું છે, જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકું છું. મને કે બાબા વાક્ય પ્રમાણે એમ ના ચાલે, તમારે મેં કહ્યું સાહેબ તમે જળહળ જ્યોત, આમાં રેફરન્સ બીજો કોઈ નથી. નિરખ ને ગગનમાં ને પેલો બોલે છે ને એ બધું છે. જળહળ જ્યોત પછી શબ્દ છે ઉદ્યોત, એટલે કે ઉપર જતો પ્રકાશ. શેમાંથી ઉપર જતો? તો કે આ મૂળમાંથી. અને રવિકોટ, રવિકોટના બે અર્થ થાય. કોટ એટલે કિલ્લો પણ થાય, અને કોટ એટલે કોટી, કરોડ પણ થાય. કરોડ સૂર્યનો પ્રકાશ અથવા સૂર્યના એ આખા તે, કેમ કે હિરણ્ય ગર્ભ છે એ કોટ જેવું જોઈએ. there is a glow of the gold. અને એટલે એ મેં કહ્યું કે એ છે. અને એ ક્યાંથી આવે છે? તો કે જે મૂળમાંથી આવે છે એ મૂળમાં આત્મા છે. અને પછી એની પછીની પંક્તિ છે, સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણામાં ઈ ઝૂલે. એટલે હિરણ્ય ગર્ભ જે મારી વાત છે આ સોનામાં સિદ્ધ થાય છે, અને આ સુષુપ્તિ અવસ્થાની વાત છે પારણા સાથે મેચ થાય છે. એટલે મારું ઇન્ટરપ્રિટેશન સાચું છે કે હવે તમે લખી શકો છો, એમણે કહ્યું. એટલે જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નિસરે તોલે, અથવા હેમની કોર નિસરે જે મૂલે, સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. એ સુષુપ્તિ અવસ્થાની વાત છે. જે નિરખને ગગનમાં છે એ તમારો અન્નમય પ્રાણમય કોષ છે. જે સ્વપ્ન જોવે છે મનોમય વિજ્ઞાનમય કોષ છે. અને જે સુષુપ્ત અવસ્થામાં છે એ આનંદમય કોષ છે. જો તમને ઊંઘ ના આવે તો તમે ગાંડા થઈ જાઓ. એટલે એ જે આનંદ, તમારી ઓલ યોર સ્ટ્રેસીસ ગો અવે ઇન યોર ડીપ સ્લીપ. પછી તમને કોઈ મહાન પંડિત કહે કે ગધેડો કહે તો એ તમને અસર નથી થતી, બિકોઝ યુ આર નોટ અવેર ઓફ ઇટ. એટલે એને પતંજલિએ ઊંઘને પણ એક વૃત્તિ કહી છે. વૃત્તયા પંચતયા કૃષ્ટા ક્લિષ્ટા ક્લિષ્ટ, એમાં એણે નિદ્રાને પણ કહી છે. તો એ પણ એક વૃત્તિ છે. કેમ કે એ ત્યારે આખો આપણો અહંકાર છે એ સીડમાં ચાલ્યો જાય છે. જે આખું આપણા જીવનનું જે જોવાનું જે આખું વૃક્ષ છે એ વૃક્ષ ત્યારે બીજરૂપ પાછું થઈ જાય છે. અને એટલે આપણને કોઈ ભાન નથી પડતું. પણ ઇટ ઇઝ સ્ટીલ નોટ સમાધિ. સમાધિ એ એનાથી પર છે કે જ્યાં તમે જાગૃત છો, અને છતાંય એ સમાધિ જેવી ઊંઘ જેવી ટોટલ શાંતિ છે. એને માટે નરસિંહ સાહેબ દુનિયાની સાહિત્યમાં ઉભી રહેવી પંક્તિ કહે છે, બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી અચળ ઝળકે સદા વિમળ. એક એવો પરમાત્માનો પ્રકાશ છે કે જેમાં દિવાસળીની જરૂર નથી, જેમાં વાટની જરૂર નથી, જેમાં તેલની જરૂર નથી. એ નોન ફ્લિકરિંગ અને નોન પોલ્યુટેડ કે પોલ્યુટન્ટ સદા વિમળ. આ નરસિંહની જે કળા, કેટલી વાર 3 આવ્યો, ત્રણેયમાં અચળ ઝળકે સદા વિમળ દીવો. અને એની પછીની લાઈન ઉપર તો હું આફરીન છું. એને જોવો કેમ? તો કે નેત્રવીણ નિરખો, રૂપવીણ પરખો, વણ જીવાય રસ સરસ પીવો. નેત્રવીણ નિરખો. આ સાહેબ નરસિંહની કમાલ છે. કેમ કે ઇન્દ્રિયથી પર છે, એટલે ઇન્દ્રિયથી તો જોવાતો જ નથી. એ જે દિવ્ય દ્રષ્ટિ છે. કેમ કે
તમે એ સ્ટેજમાં જે આત્મા સાથે એકાકાર થયા છો એ આત્મા આખા બ્રહ્માંડ એટલે એને અંતર્યામી કહે છે, આખા બ્રહ્માંડને જોવે છે, પણ તમે એનો અંશ હોવાથી એટલીસ્ટ તમે એને તો જોઈ શકો છો. નેત્રવિન નિરખવો, રૂપ વીડ પરખવો. કેમ કે એ તો કબીર સાહેબ કહે છે એમ કે કર વિના વગાડે છે ને હાથ વિના પગ વિના ચાલે છે. એ આપણે કબીર ક્યારેક કરશું ત્યારે એ બધા પદો લેશું. પણ આજે આખી વાત છે નેત્રવિન નિરખવો, રૂપવીડ પરખવો. અને ખાલી જોવા માનવાની વાત નથી સાહેબ. વણ જીવાય રસ સરસ પેલો એ રસો વેશ છે, એ સાક્ષાત આનંદ છે, એના જલસા કરવાના છે બાપુ, બેઠા નથી રહેવાના તમારે. અને પછી એમ કહે છે કે અકળ અવિનાશી નવ જ જાય કળ્યો. એ otherwise except in that state of consciousness you cannot see him, you cannot understand him. એટલે આત્મ સાક્ષાત્કાર થયા વિના સાચી બ્રહ્મની સ્થિતિ તમને ખબર જ નથી પડતી. અને અરદ ઉરદ માહી જુલ જે અરદ ઉરદ માહી માલે. અરદ ને ઉરદ એટલે એ પણ ઉપર નીચેની જ વાત છે. અરદ ને ઉરદ આ યોગના શબ્દ છે. અને એ વોટ ઇટ મીન્સ ટુ સે ઇઝ કે એ તમારા ચેતન અને અચેતન જે બહારના છે એ બંનેની પર એ વિલસે છે. અને ભણે નરસૈયો એ તેજ તું એને સ્મરવાથી કઈ સંત સીધ્યા. એટલે એ સીધવાનું છે. હવે તમે જુઓ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અને અહીંયા એ તેજ તું તત્વમસી. સાહેબ એક કવિતામાં વેદના 2 મહાવાક્યોને આખી ફિલોસોફી. હું એમ કહું છું કે સવારના ઠંડી ચેતનામાં તમે આ પદને સાંભળો તો તમારે બીજા કોઈ શાસ્ત્રનું શ્રવણ કરવાની જરૂર નથી. ધીસ ઇઝ અ કમ્પ્લીટ સિનોપ્સિસ ઓફ ધી એન્ટાયર વૈદિક ફિલોસોફી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ બ્રહ્મ લટકા કરે. અને સાહેબ એના લટકા વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકા ને, લટકે ગોકુળ ગૌચારી ને લટકે વાયો વંશ રે, લટકે જઈ દાવાનળ પીધો લટકે માર્યો કંસ રે, લટકે રઘુપતિ રૂપ ધરીને તાતની આજ્ઞા પાળી રે, લટકે રાવણ રડમાળ્યો ને લટકે સીતા વાળી રે. આ એક એક લટકામાં આખો યુગ બદલાઈ જાય છે. અને એવા આપણે માટે મોટા કામની વાત શું છે ખબર છે કે એવા લટકા છે અનેરા, લટકા લાખ કરોડ રે, લટકે મળે દર્શઈનો સ્વામી હિંડે મોડા મોડ. તમારી સામે આવીને ઊભો રહે છે અને લટકે મળે છે. કોઈ પગ ઊંચા કરીને ઊંધે માથે ને એવું કાંઈ વર્ષોના તપની જરૂર નથી. 7 દિવસ ને 7 રાત એના શરણમાં બેસી જાવ, હમણાં ઊભો થઈ જશે. આ નરસિંહ છે સાહેબ. એટલે આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે, લગભગ આનું જ પ્રજ છે. પણ એ ઈશાવાસ્ય ઇદમ સ્વરૂપનું એ આખું ટ્રાન્સલેશન એટલે એનું કાવ્યમય સ્વરૂપ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. પણ અહીંયા જે કે છે જુજવે રૂપે અનંત ભાષે. કબીર છે એ સાહેબ નિર્ગુણ નિરાકાર છે. એનો હરિ અહીં સુધી તો આવે છે, તો પછી એનો હરિ રાસલીલા નથી રમતો. ત્યારે નરસિંહનો હરિ અહીંયા આવે. મીરાનો હરિ એ અખિલ બ્રહ્માંડમાં એક તું હરિમાં જાતો જ નથી. ભાઈ તું અણુમાં તો ઘેર રહ્યો. નાથ તુમ જાનત હો સબ ગટકી, મીરા બાત કરે પરગટકી. મારે સામે આવીને હસી બોલીને રમવું હોય તો તું મારો કૃષ્ણ, નહીં તો જા. આ મીરા છે. એટલે નરસિંહ મીરા છે સંપૂર્ણ સાકાર ભક્ત, કબીર છે સંપૂર્ણ નિરાકાર છે. અને સાહેબ નરસિંહ બંનેને બાહુ પાસમાં લઈને જુનાગઢના ચોકમાં ઊભો છે. આ ઇટ ઇઝ એ સ્પેશિયાલિટી. અને એ જે ગ્રંથ ગરબડ કરીને વિશે મેં ઘણું બધું લખ્યું છે. તમે પણ જે વૃક્ષમાં બીજમાં વૃક્ષતુની જે વાત છે એ ગજબ છે. અને એ
જે ધીરખ ને ગગનમાં પણ જે તેજ હું શબ્દ બોલે અને એ બધા છે ને એની ઉપર ઘણે ગ્રહ થઈ શકે. પણ નરસિંહ એટલે ક્રાંતિકારી કવિ છે. એને નાગરીનાથની પડી નથી, એને જેલમાં પૂરી દેની પડી નથી. એ એના પરમાત્માને કહે છે કે હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું હોઈશ તહાં લગી તું એ રહેશે હૈશે, હું જતે તું ગયો અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે. એટલે આ જે છે, અને એમાં પણ ઘણી બધી પેલી છે. અને એટલે એ આ જે આખી વાત છે, અને આ જે દેહરૂપી પોપટમાં, આ પિંજરમાં જે પોપટને એ રામ પડાવીને પેલું કરવાની કહે છે. અને ક્રાંતિકારી એટલે પણ છે કે હી ઇઝ પ્રિપેર્ડ, આખી દુનિયાને સાહેબ ઠોકર મારે છે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ છે, મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભોજીએ રે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માત ને બાપ રે, ભગીની સુદ દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. સાપ કાંટળી ઉતારે જો તમારે આડા ફરે, કે ભગવાન જેમ ભાભીને એને છોડીને ગયો, એના ભાઈ ભાભી દીકરા વહુ બધાને છોડીને ગયો, એટલે ઇટ રિક્વાયર્સ. અને આ બધી જ એક વસ્તુ બતાવે છે કે એની આખી ગતિ પરમાત્મા તરફ. ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, એ 11મા 12મા અધ્યાયના સંદર્ભમાં છે. વિશ્વરૂપ દર્શન થાય છે ત્યારે અર્જુન ઇઝ બીવલ્ડર્ડ, કે હમણાં તો આખા બ્રહ્માંડના અણુમાં પરમાત્મા છે, અને સાંખ્યની વાત કરતો હતો ને આ ઓવડો મોટો થઈને ઊભો. એટલે 12મા અધ્યાયની જે ભૂમિકા છે એ છે કે એવમ સતત યુક્તા એ ભક્તાસ્ત્વામ પર્યુપાસતે એ ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિક્તમ. અને નિર્ગુણ નિરાકાર રૂપે જે ભજે છે અને સગુણ સાકાર રૂપે ભજે છે, બેમાં મોટું કોણ? અને કૃષ્ણ એટલો સાયન્ટિફિક જવાબ આપે. ઇટ ડઝ નોટ મેટર, વોટ મેટર્સ ઇઝ ધીસ, મૈયા વેશ્ય મનોયમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યાપેતો તેવે યુક્ત તમામ. મૈયા વેશ્ય મનોયમાં, જેણે પોતાના મગજના બધા વાયર મારા પ્લગમાં નાખી આવેશ કર્યા છે. મૈયા વેશ્ય મનોયમાં નિત્ય યુક્તા ઉપાસતે, જે મારામાં જોડાય. યુક્તનો અર્થ પ્રોપર પણ થાય. 68 એમ નહીં કે એક દી 100 માળા કરીને બીજે દી કાંઈ નહીં હાલો હરિવાલા, એમ પણ નહીં. એ યુક્ત પ્રોપર. અને શ્રદ્ધયા પર્યા, પરમ શ્રદ્ધાથી જે મને કરે છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને પછી આગળ જઈને કહે છે કે ક્લેશોધિક તરસ તેષામ અવ્યક્તાસક્ત ચેતસા અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભાવ દેહવદ ધીરમાપ્ય. હાઉ એવર, જે લોકો નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે એને કષ્ટ બહુ પડે છે, because mind is used to 3 dimensional objects and they can't focus. તમે લંગર ક્યાં નાખો તમારા મનનું નિર્ગુણ નિરાકારમાં? દેહવદ જે ફિઝિકાલિટી છે ઇટ ડઝન્ટ ગો. માટે સાધના હંમેશા સાકારથી શરૂ થાય. હમણાં હું મલેશિયા ને કંબોડિયા, અંગોર વાટ ને બધે ગયેલો. જયરામન સાતમાની વાઈફ બુદ્ધ હતી, એટલે વિષ્ણુના ને એના શિવના ને એની સાથે બુદ્ધના પણ મંદિર છે. અને એમાં પેલો ગાઈડ મને કહેતો હતો, એને કરેક્ટ કરતો હતો. મને કહે તમે મારા કરતા ફોટા વિદ્વાન છો. આ હિરિયાન ને માયાનનું શું બખડ જંતર છે? મેં કહ્યું કે જો 2500 વર્ષ પહેલા બુદ્ધ ને મહાવીર બંને વૈદિક કર્મકાંડ અને મૂર્તિ પૂજાની વિરોધમાં ઊભા થયા. એ લોકોએ કોઈના મંદિર તોડ્યા નથી, એટલા એ પહોંચેલા હતા. પણ મૂળ વાત શું છે કે બુદ્ધનું જે મેઇન ટીચિંગ હતું એ હિનયાનમાં જળવાયેલું છે, અને મહાવીરનું સ્થાનકવાસીમાં હતું. પણ ક્લેશોધિક તરસ તેષામ, જે જનરલ પ્રજા છે અને નિર્ગુણ નિરાકારની ઉપાસના સદી જ નહીં. એટલે જે મહાયાન છે એને અવલેકેશ્વર ને ફલાણો ને ટીકડો ને એવા અનેક જાતના સ્વરૂપો બુદ્ધના કરી અને એની ધૂપ દીપ અંગી ફૂલ બધું ચડાવવા માંડ્યું. અહીંયા સ્થાનકવાસીમાંથી ડેરાવાસી થયા. અને એ અંતે તો ભક્તિ જ છે. હું એમાં કોઈને ઊંચું નીચું નથી ગણતો, પણ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. ગઝલની કવાલી આમ જ થાય છે. એટલે તો
અને એ પછી એક ઘટના બને છે કે શામળશાના લગ્ન થાય છે અને એ પ્રસંગ જાણીતો છે, આપણે પ્રસંગ નથી લેતા, પણ બેઝિકલી એ મદન મહેતાનો ગોર આવે છે અને એ જુનાગઢ બધે જતો જતો જુનાગઢમાં આવે છે અને પેલા નાગરોને જરા એના નાગરના છોકરાઓ ત્યાં ગમતા નથી, તો કે કોઈ સારું ઘર બતાવો. એટલે કે પેલો છે ને નરસિંહ એમ કે જાઓ ત્યાં, કે ત્યાં તમને મળશે. એ પેલો ખરેખર શામળશાને જોઈને અંજાઈ જાય છે અને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરે છે પોતાને, દીક્ષિત ગોર એનું નામ નરસિંહના આત્મચરિત્રમાં છે, અને પેલી મારે ગભરાઈ જાય છે નરસિંહની વાઈફ કે આવડા મોટાનો આપણે કેવી રીતે પેલું કરશું. પણ નરસિંહ કૃષ્ણને સામે રાખીને સ્વીકારે છે, શામળશાનો વિવાહ થાય છે અને વાજતે ગાતે 17 દિવસ આવતા ને 16 દિવસ પાછા 33 દિવસ એ આખી નાગરીનાથને જમાડતો જાય છે. કેમ થયું, શું થયું એની વાત ક્યારેક પછી. પણ વોટ હેપન્સ ઇઝ ધીસ કે આફ્ટર 1 or 2 years શામળશા ડાઈઝ. ન તો નરસિંહે ભગવાન પાસે માંગ્યું કે એને જીવતો કર. મેહુલેને બધું લખ્યું છે એ ખરેખર મિસલીડિંગ છે. એણે એમ લખ્યું છે કે કોઈ જીવ જતો હતો તો નરસિંહ એના છોકરાનો જીવ કાઢીને આપી દીધો. એવો મૂર્ખો એ નહોતો એ. પણ જે આખી એ માણેકને કહે છે કે સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન ટળે, રઘુનાથના જડિયા. અને એનો સાર એ છે કે ભાઈ આપણે આપણા દુઃખને રોએ છે, આપણા કરતાં કેટલા મોટા દુઃખ મોટા માણસોને પડ્યા છે. એક દાખલો આપે છે, હરીશચંદ્ર રાય સતવાદીઓને રામના દાખલા આપે. અમારે ત્યાં એક છોકરો હતો, એ બધી રાડીઓ મીઠ કરતો હતો, એટલે હરીશચંદ્રની તારામતીને બદલે રામને પરણાવી દેતો, સીતા હરીશચંદ્રને પરણાવી દેતો. પણ જે મૂળ વાત એ કહે છે કે સર્વદેવને ભીડ પડી ત્યારે સમર્યા અંતર્યામી. ઇવન દેવોને તકલીફ પડે છે. એટલે આ જે દુઃખ છે એ પરમાત્માએ આપેલો એક ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે કે તું એને પરમાત્મામાં વધારે સારી રીતે કર. અને પછી થોડા વખત પછી માણેક પોતે મૃત્યુ પામે અને ત્યારે કહે છે કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એ જ ઉદ્વેગ ધરવો. ઋતુલતા પત્રફળ ફૂલ આપે યથા. કેરીની સિઝનમાં જ કેરી આવશે, ઠંડીની સિઝનમાં જ ઠંડી. ઋતુલતા પત્રફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખમન વ્યર્થ સોચે, જે હના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે હને તે સમય તે જ ખોટે. આ નરસિંહનો જોડણા છે જે જયદેવમાંથી આવે છે, ગીત ગોવિંદમાં. પણ એની આપણે વાત કરીશું. પણ મને કેટલા બધાએ મારા ગાઈડે પણ પૂછેલું કે આના વિશે તમે લખજો કે આ શું નરસિંહને લોકો આ પદ માટે એસ્કેપિસ્ટ કહે છે. એટલે મેં કહ્યું કે આટલો બધો જે માણસ પરમાત્મામાં હોય, એટલે મેં મારી બુકમાં લખ્યું છે કે જે ભગવદ્ ગીતાનો શ્લોક મેં કોટ કર્યો છે. એમાં એક કર્મના 5 તત્વો બતાવે છે. એક અધિષ્ઠાન, એક કર્તા, એક કરણ, એક ક્રિયા અને 5મું દેવ. એક ખેડૂત છે, એની પાસે ખેતર હોય તો જ ખેતી કરી શકે, એટલે અધિષ્ઠાનની જરૂર છે. કર્તા એ ખેડૂત છે, જાણકાર હોવો છે, ક્યારે શું વાવવું ને ઠોકાઠોક કરે તો કંઈ થવાનું નથી. એટલે કોમ્પિટન્સ ઓફ ધી ડુઅર. હું ઘણી વાર કહેતો કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, એમ ડોક્ટર ઓફ એકાઉન્ટ, પણ કોઈ મને હાર્ટની સર્જરી કરવાનો પેલો બિચારો ન મરતો હોય તો મરી જાય, છરી મૂકું ત્યાં. એટલે કોમ્પિટન્સ ઓફ ધી ડુઅર, યોર બેકગ્રાઉન્ડ. ત્રીજું છે કરણ, એટલે સાધનો, ટ્રેક્ટર, પેસ્ટિસાઇડ, ખાતર, એ બધું તમે કરો, પણ એની પ્રોસેસ સરખી હોવી જોઈએ. વધારે નાખો ખાતર તો એ ખરાબ, ઓછું નાખો તો ખરાબ. ક્યારે શું કરવું, એક ક્રિયા પ્રોપર થવી જોઈએ, પ્રોસેસ. યોગ કર્મ શું કૌશલમ. એટલે અહીંયા ધકેલ પંચા 150 ની વાત છે જ નહીં આપણી સંસ્કૃતિમાં. એવરીથિંગ ઇઝ સો પ્રિસાઇઝ. પણ દેવ 5મું છે, નરસિંહ. વરસાદ જ ન પડે તો આ બધું કરેલું છે સુકાઈ જાય છે. એટલે નરસિંહ એમ કહે છે
કે એ જે છે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે. એટલે આ રીતે એની વાત ચાલે છે. અને એ જે એના પ્રભાતિયામાં પણ આ પ્રભાતિયું જ છે આમ તો જે ગમે, પણ એ ઉપદેશના પદો ગણાય છે અને જ્ઞાનના પદોની અંદર આવે છે. એટલે આપણે એ ત્યાં વૈષ્ણવજનનું લેતો નથી, કેમ કે તમે જાણો. પણ એના વિશે એક વાક્ય કહી દઉં કે જે બીજા અધ્યાયમાં જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ છે, ત્રીજા અધ્યાયમાં જે કર્મયોગીના છે, ચોથા પાંચમા છઠ્ઠામાં જે સંન્યાસી યોગીના છે, 12મા અધ્યાયમાં જે ભક્તના છે, જે દેવી સંપદા વાળો છે, એ બધા લગભગ સરખા છે. સમ દુઃખ સુખ ક્ષમી લાભા લાભો જયા જયો. એ બધા એ 18 અધ્યાયમાં જે ગુણ છે એ નરસિંહ પોતાની ચેતનામાં ઓગળી ગયા છે અને એના અનુભવથી લખે છે. અને મારી દ્રષ્ટિએ યુનાઇટેડ નેશન્સનું નેશનલ એન્થેમ વૈષ્ણવજન હોવું જોઈએ. અને એ જે નરસિંહ 1479માં મરી ગયો અને 1612માં એની પહેલી મેન્યુસ્ક્રિપ્ટ મળે, તો સાહેબ લગભગ 142 વર્ષે ખાલી કંઠ પરંપરામાં જીવ્યો. કોઈ વિદ્વાનોએ એને સાચવ્યો નથી, લોકોએ સાચવ્યો. એટલે એ જે હરિજનવાસમાં ગયો અને એની જે કર જોડતામાં કરુણા ઉપજે, હા શું પેલું છે, એવારે વળી એવારે તમે કહો છો. પેલો એને કહેવા આવે છે કે સાહેબ તમે અમારે ઘરે ભજન કરજો. એ પેલો હાથ જોડે છે ત્યાં તો નરસિંહ ગળગળો થઈ જાય છે. કર જોડતામાં કરુણા ઉપજે. સાહેબ શું એની ચેતનાનું શું લેવલ હશે, એ શું જીવતો હશે. એટલે એ જે છે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળિયો કોણ જાય. આ 360માં પણ એક એક્સપ્લેનેશન તો એનું સમજી શકાયું છે કે 12 મહિનાના 30 દિવસ. એટલે અહીંયા જે આખું કાળચક્રની વાત છે એની વાત છે. પણ સાહેબ એના કરતા વધારે સારો અર્થ શું છે ખબર છે? કે 360 અંશનો માયાનું વર્તુળ આ અનંતતાને બાંધીને બેઠું છે અને તોડીને વડું લીધું. 361મો અંશ થતો છે, મૂળને ભેદી નાખ. એટલે આ જે છે. અને જે કૃષ્ણ લીલાના પદો છે, નાનું સરખું ગોકુળિયું મારે ભાલે વૈકુંઠ કીધું. સાહેબ આ ગો એટલે ઇન્દ્રિય, કુળ એટલે એનો સમૂહ. ભગવદ્ ગીતામાં શરીર માટે ઇન્દ્રિય ગ્રામ શબ્દ વાપર્યો છે, એ જ ગોકુળ છે. બધા ગામ ગોકુળ હોતા નથી, જ્યાં કૃષ્ણ હોય છે એ ગોકુળ છે. મારે ભાલે વૈકુંઠ કીધું રે. એટલે વોટ એના મેં કહ્યું આનંદ ઉલ્લાસ અને પરમાત્માની સઘન ઉપસ્થિતિ, એની ડિવાઇન પ્રેઝન્સ એના ગીતે ગીતમાં ટપકે છે. અને એ જે આખી વાત છે મારે ભાલે વૈકુંઠ કીધું ને, અને એ આખી જે ગોકુળના પદો છે એના વાત્સલ્ય ભાવના પદો છે. અને કૃષ્ણ લીલાના પદો એમાં જ આવે છે. આપણે એક એની કૃષ્ણ લીલાનું નાગ દમન અથવા નાગ મંથન નું જે પદ છે, ઘરે ઘરે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. ઓકે, કેટલા વાગ્યા? ઓકે. તો જે જળ કમળ છાંડી છે એમાં મને એ 2-3 પ્રશ્નો પહેલા થયા કે જળ ગહન છાંડી નથી, જળ કમળ છાંડી છે. કથા તમને સૌને ખબર છે કે કાળીનાગ ત્રાસ આપે છે અને કૃષ્ણ એક પેલું હોકી કે ક્રિકેટ આપણને આજે ખબર નથી, ગેડી દડો રમતો હતો અને બોલ કઈ ડૂબતો હોતો નથી પણ ડૂબી ગયો આમાં. એટલે પેલો એને ગયો અને પછી લડાઈ થાય છે અને એને જીતે છે. પણ એ કાળીનાગ સૂચન શેનું કરે છે? પહેલી વાત. બીજી વાત કે જળ ગહન છાંટી નથી ને જળ કમળ છાંટી છે. આમાં કમળ વચ્ચે ક્યાં આવ્યું? અને આખો સંવાદ નાગર સાથે છે. મારો એક ફ્રેન્ડ મને કે તારી ભાભી બોલવા નથી દેતી. મેં કહ્યું ભાઈ કાળીનાગ ને ત્યાં એમ જ છે, આખા સંવાદમાં એ તો ચૂપ રહે છે, પહેલેથી છેલ્લે સુધી નાગણ જ બોલે રાખે એટલે અને પછી મેં સવાલ ઉઠાવ્યો
કે કમળ ને નાગણ ભેગા જ્યારે થાય ત્યારે હિન્દુ તંત્ર, જૈન તંત્ર, બૌદ્ધ તંત્ર, હઠયોગ સંપ્રદાય, નાથ સંપ્રદાય, રવિવાણ સંપ્રદાય, કબીર સંપ્રદાય, શ્રી વિદ્યા, એ બધામાં એક જ અર્થ થાય, કુંડલિની યોગ. અને આટલા મોટા વિદ્વાનોને આ કેમ સૂઝ્યું નહીં? બીજી વાત કે એના સંબોધનો જુઓ, જળ કમળ છાંડી જાને બાળા. અહીંયા સૂર્ય બાળા કે એવી કોઈ બાળા નથી. અહીંયા જે બાળા એ પુરુષ બાળકને કહેવામાં આવે છે. અને જ્યારે પુરુષ બાળક માટે બાળા શબ્દ વાપરે ત્યારે તાજે જન્મેલો ઇન્ફન્ટ. બીજી પંક્તિમાં કહે રે બાળક તો મારક, ઇન્ફન્ટ માંથી ચાય થઈ જાય. ત્રીજીમાં તો હો કી આશ્ચર્યમ, રંગે રૂડો રૂપે પૂરો. આગળ જતા બેવ બળિયા માથે વળી ગયા. અને છેલ્લે અમે અપરાધી કઈ ન સમજ્યા. સાહેબ, બાળામાંથી ભગવાન થઈ ગયો ને વિદ્વાનોના પેટનું પાડી નહીં. ચોથી વાત કે શરૂઆતમાં કહે છે કે જાગશે તને મારશે, પછી કહે છે કે રંગે રૂડો, પછી કે લાખ સવાનો મારો હાર આપું. તમને આ એબ્સર્ડ નથી લાગતું? વોટ ઇઝ ધ પર્પસ? વેર ડઝ ધીસ ડાયલોગ ટેક યુ એન્ડ વોટ ઇઝ ગોઈંગ ઓન? પ્લીઝ લુક, નિરખ, નિરીક્ષા કર. તો આ બધાનો અર્થ એમ જ થાય છે કે દરેક પંક્તિમાં એક એક કમળ છુપાયેલું છે. આજે હું 8 કમળ આપની સામે ખોલીશ. પહેલા એક બે ઘૂંટ પાણી લઈ લઉં. પાણી જો. તો જળ કમળ જે છે એ પહેલી વાત છે કે કાળી નાગ છે એ શાસ્ત્રમાં આપણે ત્યાં એ મોહના પાશનું પ્રતીક છે. જે મહાકાલી છે, જ્યારે when there was nothing, there was darkness એમ કહેવાય છે. એટલે જે પ્રાઇમ જે આખું છે, જે પરમાત્મા અને માયાની વચ્ચે જે અંતર છે એ આખો મોહ છે. તમે જન્મો છો ત્યારથી તમારી ઇન્દ્રિય આર થ્રોન આઉટ. યુ આર નોટ નેચરલી લુકિંગ ઇનવર્ડ. અને તમને બહાર જોયે રાખવાનું જે કામ કરે છે કાળી નાગ છે. અને એ કાળી નાગની શક્તિ નાગણ છે. આખો આ નાગણનો પ્રપંચ એને ઉપર જતા પરમાત્માની પ્રાપ્તિ કરતા રોકવાનો છે. સૌથી પહેલા ધમકી, ભયનો ઉપયોગ કરે છે. જાગશે તને મારશે, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો અહીંયા તું આવ્યો. એટલે આ જે છે, મને 1971 હું મુક્તાનંદને મળવા ગયેલો. એને 300-400 જણ વચ્ચે મને બોલાવીને કઈ માથામાં ટપલી મારીને, આપણે એક ગુજરાતી બેન હતા જેને એ અમ્મા કહેતો, અહીંયા કોઈને ખબર હોય તો હું નામ ભૂલી ગયો છું. પેલે કહ્યું કે મારા બેડરૂમની નીચેની ગુફામાં આને ધ્યાન કરવા લઈ જા. અને હું કરવા બેઠો તો ધીમે ધીમે મને આમ મારા રૂવાડા ઊભા થતા લાગ્યા. પછી મને એમ થયું કે મારા હાર્ટમાં પ્રેશર આવે છે અને મને એમ થયું કે આઈ વિલ ડાય. અને અચાનક મારું જાણે શરીર અદ્રશ્ય થઈ ગયું ને એક તાંબા કલરની પટ્ટી આમ આવીને, જેમ આપણે મેઝરિંગ ટેપ હોય ને, એક્ઝેક્ટ નાગર જેવી આમ હૂડવાળી. અને પછી ધીમે ધીમે આઈ રિગેન માય સેન્સ. પણ એ જે સૌથી મોટું દુનિયામાં આપણને જે જીવતું રાખવું તત્વ છે, આપણું મૃત્યુનો ભય છે સાહેબ. એ દુનિયાનો સૌથી મોટો ભય છે. જાગશે તને મારશે. અને જ્યારે મૂળાધાર ખુલે છે, હમણાં મેં એશિયાટિક સોસાયટીમાં એના વિશે હું 1.5 કલાક બોલ્યો. એ બધું લખીને પણ અહીંયા પડ્યું છે, પણ આપણી પાસે એટલો સમય નથી. અને પણ એક નરસિંહ જે બોલે છે એનું તમને જે સર્વ યોગ સંપ્રદાયની જે સૌથી માન્ય સંહિતા છે, શિવ સંહિતા, એના એક શ્લોકમાં સામસામું મેં મારી બુકમાં કરેલું છે. તો એ ભય છે. જ્યારે એ મૂળાધાર ચક્ર છે તમારા સ્પાઇનના એન્ડમાં છે, અને એ જ્યારે તમે જાગૃત થાય છે ત્યારે તમે એક નવી દુનિયામાં, એક ડિવાઇન વર્લ્ડમાં પ્રવેશ કરો છો. ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ યોર સ્પિરિચ્યુઅલ જર્ની. અને નેચરલી એ વખતે તમને એમ થાય કે હું નિર્ગુણની ઉપાસના કરું, સગુણની કરું, ગણેશની કરું, શિવની કરું, શક્તિની કરું,
વિષ્ણુની કરું એટલે કહે છે કે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. સાહેબ આમાં મેં લખ્યું છે એ જે વિવિધમ ય શ્રુતમ શાસ્ત્રમ, એ વખતે તમારી જિજ્ઞાસા, તમારી કન્ફ્યુઝન વધે છે. અને જ્યારે તમે એને ટ્રાન્સેન્ડ કરો છો, એના બીજામાંથી ત્રીજા કમળમાં જાઓ છો, ત્યારે નિશંકો ભવે ધ્રુવ, પછી એ માર્ગ ભૂલવાની વાત નથી આવતી. then you know what it is. તો હવે વેરીએ વળાયો આપણે પછી લેશું, એમાં મોટો ભેદ છે. એ ત્રીજા કમળમાં જ્યારે આવે છે, જેને નાભી કમળ કહેવાય, એને કામરૂપ કહેવાય છે, એને મણિપુર ચક્ર કહેવાય છે, અને એ સેક્સ્યુઅલ એક્સપ્લોઝનનું છે. જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એમાં જે સ્વાધિષ્ઠાન છે, કેમ કે આપણા સેક્સ્યુઅલ ઓર્ગનની પાછળ છે એટલે એને સેક્સ ચક્ર કહેવામાં આવે છે. પણ ત્યાં કુતૂહલને જિજ્ઞાસા અને કન્ફ્યુઝન હોય છે, જે ખરેખર આજ મુક્તાનંદ સ્વામીએ ચિત્ત શક્તિ વિલાસમાં બહુ ડિટેલમાં લખ્યું છે, એના કામાગ્નિ છે, જે આ સભાની મર્યાદાની બહાર છે. પણ મને કોઈએ પૂછ્યું, મહેશ્વર પંચોળીએ પૂછેલું કે તમારી પાસે બીજું કોઈ, મેં કહ્યું તમે શું કરો છો, દેવી સૂક્તા ને બધું કરો? તો કે હા, કવચ. તો મેં કહ્યું કે આ નાભીનું રક્ષા કોણ કરે? નાભો રક્ષેત કામિની. બરાબર છે, આ કામનું નાળથી આપણે માતા સાથે જોડાયેલા છે. અને આ એ રંગે નરસિંહ કેટલો બ્યુટીફુલી એક્સપ્લેન કરે છે. રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો, કોડામલો. યુ આર ડિઝાયરેબલ, આઈ ડિઝાયર, યુ આર લુકિંગ સેક્સી. રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો, કોડામલો. આ તો યોગેશ્વર છે. અને સાહેબ જે વેરીએ વળાવ્યો છે એ વાત છે. મારી પાસે કોઈ, હું પણ ઋષિકેશમાં જ્યારે સાધના કરતો હતો ત્યારે અમે ગુરુજનોને પૂછતા હતા, તેણે કહ્યું કે લગભગ 60 થી 70% લોકો આ નાભી ચક્રથી ઉપર ચડતા નથી, ત્યાંથી સમહાવ. અને સાહેબ જ્યારે મને યુરેકા જેવું થયું, શિવ સંહિતામાં લખ્યું છે, તસ્યા સર્વે કામાંગનાહ ભજંતી કામ મોહિતા. જ્યારે માણસ અહીંયા પહોંચે છે ત્યારે સ્ત્રીઓ એની પ્રત્યે એટ્રેક્ટ થાય છે, અને વિથ ધેટ એપ્રોચ કામ મોહિતા. તો આ જે આખી વાત છે, એટલે પેલી નાગણ બીજા ચક્રમાં એમ પૂછે છે કે તું નીચેથી ઉપર જાય છે કે તારા વેરીએ વળાયો? તું કામથી મોહિત થઈને પાછું નીચે પડે છે. અહીંયા થર્ડમાંથી સેકન્ડમાં આવ્યો કે સેકન્ડમાંથી થર્ડમાં જાય છે? એ આખી વાત કે તારા વેરીએ વળાયો. એટલે જેવી આપણી લગ્ન કરીએ, સેક્સની આપણી ડિઝાયર પૂરી થાય, પછી પરિવાર ચેતના આપે. એટલે ભયમાંથી એ આપણે કામ, અને પછી મોહ. આ હૃદય ચક્ર અથવા તો હૃદય કમળ છે, એ ઇમોશનલ સેન્ટર છે. તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું અળખામણો. એને ઇમોશનલી પણ કે તારી માએ તને અહીંયા મરવા મોકલ્યો છે, અને એની માનું સ્મરણ આપીને એને કહેવાય તું જા, તું નહીં હો તો તારી માનું શું થશે. અનેક અર્થો હોય છે આમાં. પણ પેલો કહે છે કે મારી માતાએ બેવ જન્મ્યા, એમાં હું નટવર નાગડો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાંડ. યુ કાન્ટ ચીટ મી, યુ કાન્ટ થ્રેટન મી, યુ કાન્ટ ડિસ્ટ્રેક્ટ મી. સીધી વાત આ છે. અને પછી સાહેબ મજાની વાત એ છે કે અહીંથી જ્યારે અહીંયા પહોંચે છે, બરાબર અહીંયા પહોંચે છે, ત્યારે કહે છે કે 1,00,000 મારો હાર આપો, આપું રે તુજને દોર્યો. સાહેબ નાગણ 9 હાર કરે તો એનું ડોકું ન કરડાય જાય? તમે નિર્યોગ ક્ષણ થાવ છો. અને અહીંયા બેવ બળિયા જ્યારે જીતે ત્યારે હાથ ખવાતો. बहुत अच्छे कवि, क्या बात. તો સાહેબ આ નિર્યોગ ક્ષેમ તેસામ નિત્યાભિયુક્તાનામ. સાચો સાધુ એ છે કે જેને આવતીકાલના રોટલાની ચિંતા નથી, અને જો ચિંતા હોય તો એ સાધુ થવા લાભ. નરસૈયાની ઊંડી એમને નથી સ્વીકારાતી. એટલે આ 1,00,000 મારો હાર આપું, આપું રે તુજને દોર્યો, આટલું મારા નાકથી છાનો આપું કરીને ચોર્યો. પેલો કહે છે કે શું કરું નાગણ હાર તારો? This doesn't, આ મારે માટે રમકડા છે, કોડી છે. What the hell I do with this? નથી ના, શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો. દોર્યો એટલે આઈનો દોર્યો નહીં, જે જાડો ચેન જેમાં પેન્ડન્ટ લટકાય એ દોર્યો છે.
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરી. હમણાં તો સાલી તું જાગશે તને મારશે કહેતી હતી, અચાનક તને મારું શું પેટમાં મળ્યું કે તું ચોરી કરવાની વાત કરે. સાહેબ આ આટલી સીધી વાત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટર સમજી છે, કઈ વિદ્વાનો નહીં. શું કરું નાગણ, શાને કાજે નાગણ. તમે વિદ્વાનો તો પૂછો કે આ નાગણને ચોરી કરવાની જરૂર શું પડી? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ હોલ ડેમ થિંગ? એટલે એ જે વાત છે. અને પછી એક બીજું બહુ ઇમ્પોર્ટન્ટ ચિહ્ન આવે છે કે પેલીને છૂટકો નથી, એટલે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યા. હવે મૂછ મરડીએ ત્યારે અહીંયા આવે સાહેબ, આને ત્રિકુટી કહેવાય ને અહીંયા ભ્રકુટીની વચ્ચે આજ્ઞા ચક્ર છે અને આને થર્ડ આઈ કહેવાય છે. આમાં શિવ સંહિતામાં લખ્યું છે તત્ર સ્થિતો મહેશ્વર, અને એની આંખ ખુલે છે ત્યારે તમારું કામ મોહ બધું ભસ્મ થઈ જાય છે. દેવ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણ કાળીનાગ નાઠ્યો. એટલે અહીંથી જે મૂછ મરડીને અહીંથી જે ફોર્સ ચાલુ થાય છે, જ્યારે અહીંયા એ સ્થિર થાય છે ને આ થર્ડ આઈ ખુલે છે ત્યારે એ નાગણ નથાઈ જાય છે. હવે નાગણ સાહેબ અહીંયા એક મજાની વાત એ છે કે નાગણ જો નાગ હારી ગયો હોય, બરાબર છે, ભાગવતમાં તો ભીષણ જ્યારે બહાર આવે ત્યારે લોહી લુહાણ આખું એનું માથું ખરડાયેલું હોય છે, ત્યારે આ માણસ ઢીલો ડબ થવાની બદલે કિમ આશ્ચર્ય મગેન સહસ્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથી. આ સહસ્ર ફેણા ફૂફવા એ કઈ હારી જવાના લક્ષણ નથી, પણ સાહેબ જ્યારે અહીંયા તમને અહમ બ્રહ્માસ્મિનો અનુભવ થાય છે ત્યારે અહીંયા સર્વ ખલ્વિદમનો, આને 1000 પેટલ લોસ સહસ્રદળ કમળ કહેવાય. આ જે જૈનોના અહીંયા જૈન છે કોઈ સહસ્ર ફેણા પાર્શ્વનાથની જે આખી વાત છે કે આખા બ્રહ્માંડમાં એકરૂપ થઈ ગયેલા એ સહસ્ર ફેણા પાર્શ્વનાથ. આજે મહાયાન બુદ્ધોએ પણ એ જ આખું પ્રતીક લઈને બુદ્ધાવિત નાગ, બુદ્ધાવિત નાગ, પણ બેઝિકલી એ સહસ્ર ફેણા ફૂફે એટલે તમારી આજે આખી બ્રહ્મરંધ્ર છે એ જ્યારે ખુલી જાય છે. હવે કબીર ઝીની ઝીની ચદરિયામાં 8 કમલદલ ચરખા કહે છે, ષટ ચક્ર છે અને કમળ 8 કહેવામાં આવે છે. કેમ કે એટલે અહીંથી અહીં સુધીના જે ચક્ર છે આજ્ઞા ચક્ર એ ષટ ચક્ર છે. પછી આ સહસ્ત્રદળ કમળ, પછી એને સહસ્ત્રાર ચક્ર પણ કહે છે, પણ એ બે પ્રાપ્તિના કમળ છે. તોય આ 7મું થયું. 8મું કમળ ક્યાં? ગગન ગાજે હાથી. આ 8મા કમળને સાહેબ ગગન મંડળ કહેવાય. ગગન મંડળની ગરબી રે ગુણ ગરબી રે. આ 8મું કમળ એ ગગન મંડળ છે. અને કબીર સાહેબ પોતે એનું વર્ણન કરે છે, ગગના ગરજે મેહા બરસે ભીંજે દાસ કબીર. સાહેબ અમારા કાઠિયાવાડી સંતમાં દેવારામનો પદ છે, જલ બીચ કમલ, કમલ બીચ કલિયા, તામે હોજ ભરી, ઉલટા નીર શિખર પર ચડ્યા, તાપે અમર ચડી. અમૃત વર્ષા થાય છે. અને અમૃત વર્ષાનો સંકેત નરસિંહ ક્યાં આપે છે? દેવકર જોડી વિદ્વે સ્વામી મૂકો અમારા કન. 600 વર્ષમાં સાહિત્યકારો, વિદ્વાનો, માસ્તરો કોઈને ખબર નહીં પડી કે આ કવિતામાં સ્વામી બદલાઈ ગયો. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. સ્વામી કોણ છે? કાળીનાથ. ક્યા બાત હે, ક્યા બાત હે. અને દેવકર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કદ. આ બિચારો હસબન્ડ થઈ ગયો હવે સ્વામી. સ્વામી બદલાઈ ગયો ને સાહેબ એનું રહસ્ય એ છે કે યમુના એટલે સાહેબ તમારી દરેક જે જીવનની ક્ષણ વહે છે એ તમારા જીવનનું વહેતું જળ એ યમુના છે. એનો સ્વામી જ્યારે કાળી નાગ છે ત્યારે એવરી ડે, એવરી મોમેન્ટ યુ આર ગોઈંગ ટુવર્ડ્સ ડેથ. અને જ્યારે તમારો સ્વામી કૃષ્ણ છે ત્યારે તમે ઇન્ફિનિટ અમરત્વ. હજી એક છે કે થાળ ભરી સગ મોતી. મોતી, ઓહો, મોતી, મોતી છે એ જે ભસતા મલક હાથમાં આંબળું હોય તો પછી કઈ દ્વિધા નથી રહેતી કે આ કેરી છે કે
જામફળ છે કે આંબળું છે દેખાય છે આંબળું છે. એવી રીતે મોતી છે સિદ્ધ થયેલી આત્મ જાગૃતિની સ્પિરિચ્યુઅલ અવસ્થાનું નામ છે મોતી. હું તમને આપણે ડુંગરપુરીનું એક પદ છે, રણુકાર में झणुकार है झणुकार में ज्योति वो ज्योति में अभय शून्य है वहाँ लसत एक मोती. રણકાર એટલે તમે જ્યારે મંત્ર કરો એનો એક સાઉન્ડ જનરેટ થાય છે, અને સાહેબ ઝડકાર એટલે એના વાઇબ્રેશન્સ એ ધીમે ધીમે વેખરીમાંથી મધ્યમામાંથી પશ્યંતીમાંથી પરા તરફ જાય છે ત્યારે એનો ઝડકાર થાય છે. અને જ્યારે પરામાં જ્યારે ટ્રાન્સેન્ડ થાય છે ત્યારે પેલા જે એટમની અંદર વેક્યુમ સ્ટેટ છે એવું તમે પરાવાણીમાં પહોંચો છો. પરાવાણીમાં પહોંચો છો ત્યાં મોતી છે. લસક એટલે એમાં એ પ્રકાશ છે. અને સાહેબ હું નરસિંહના 2 પદ જે છે જેની યોગની દશા બતાવે છે એ હું વાંચું છું. રાતલડી અંધારી રે વેરણ રહી ગઈ રે ઉગ્યા અગોચરના સૂર ત્રણ રે ભુવન રે બાઈ દ્રષ્ટ પડ્યા મટી ગયું માયા કેરું પૂર કોટી કંદર્પ રે બાઈ ઉદય હવા એટલે એનો ઉદય થયો મધુકર પામ્યો છે કઈ મોખ નરસૈયાચો અનેક કમળનો ઉદય થયો એટલે સહસ્ત્ર કમળ એનું ખુલી ગયું અને ત્યાં મધુકર એટલે ભ્રમર જે રસ લેનારો જીવ છે એ મોક્ષ પામે છે. નરસૈયાચો સ્વામી બાયરે મુને તહા મળ્યો, મને ત્યાં મળ્યો નરસિંહનો સ્વામી પૂર્યા મારા મન તણા સંતોખ. એટલે જે મારી આત્મતૃપ્તિ થઈ એ મને સહસ્ત્રદળ કમળ ખુલવા પછી થઈ. અને બીજું પદ છે, આજ સખી શ્રી વૃંદાવનમાં મધરાતે મોરલી વાગી રે સુણતા ચિત્ત હર્યું મારી સજની ભર નિંદ્રામાંથી હું જાગીને જોઉં તો ન આખું મેં કહું ને બધે જે ફેલાયેલું છે. પછીની પંક્તિ સાહેબ 2 સાંભળજો. જાગૃતિ સ્વપ્ન સુષુપ્તિ તુર્યા ઉન્મનીએ તાળી લાગી રે. જ્યારે ગગન મંડળ ખુલે છે ત્યારે ઉન્મની થાય છે. ત્રિગુણ રહિત થયું મન મારું મનની ભ્રમણા ત્યાં ભાંગી રે જહાં દ્રષ્ટિ પડે મોરી સજની મુક્તિ તણા સર્વે મોતી રે નરસૈયાચા સ્વામીની લીલા હરખે હિંડુ જોતી રે. જોતા હરખે હિંડુ એટલે હાલતા ચાલતા આ મારી જે સ્ટેટ ઓફ એનલાઇટનમેન્ટ છે એનું મોતી મને દરેક જગ્યાએ મળે. આ સાહેબ આ એની અવધૂત અવસ્થા છે. આ નરસિંહના યોગનું પહેલું છે. હવે